નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. હું ધર્મેન્દ્ર કનાલા આપ સર્વોનું આહિર વૈચારિક ક્રાંતિ ગ્રુપ દ્વારા શરૂ કરાયેલા પોલીસ અને પીએસઆઈ ના વિડીયોમાં ભારતના બંધારણમાં હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લે મિત્રો અહીંયા થોડો અવાજ મારો જતો રહેલો અને અહીંથી આ વિડીયો બાકી છે, આપણે ત્યાંથી શરૂ કરીએ. ચાલો. તો લોર્ડ વિલિયમ બેન્ટિક વોઝ ધ ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ બ્રિટિશ ઓક્યુપાઈડ ઇન્ડિયા. એટલે કે ભારતનું જે ભાગ હતો જેના પર બ્રિટિશે પોતાની અધિકૃતતા સ્થાપી હતી, એના પહેલા ગવર્નર એ વિલિયમ બેન્ટિક છે બન્યા. he could repeal, amend or alter any laws or regulation in any part of British territory in India. એટલે ભારતમાં જ્યાં જ્યાં બ્રિટિશરોનું રાજ્ય હતું, મતલબ રજવાડાઓને કેટલાક પ્રાંતને બાદ કરતા બધી બ્રિટિશ સત્તા છે એ વ્યાપ્ત હતી, ત્યાં વિલિયમ બેન્ટિક છે કોઈ પણ કાયદો સુધારી શકતા હતા, બદલી શકતા હતા અને એમાં ફેરફાર કરી શકતા હતા. અહીંયા સુધી આપણે જોયું હતું. હવે ભારતમાં દાસ પ્રથાની સમાપ્તિ કરાઈ ઈસવીસન 1843 ની આ વાત છે. આ તો બહુ હાસ્યાસ્પદ બાબત છે કે ભારતમાં દાસ પ્રથા સમાપ્ત કરાઈ અને આખું ભારત છે પાછું બ્રિટિશરનું દાસ હતું. દાસ પ્રથા સમાપ્ત કરાઈ એટલે ગવર્નર જનરલની સેવામાં, મિત્રો બરાબર યાદ રાખજો, આંકડો તમે ચેક કરી શકો છો કે કબૂતર એટલે કે પક્ષી ઉડાડવા, એના બગીચાની અંદર પક્ષી ઉડાડવા માટે લગભગ 400 જેટલા ભારતીય દાસ હતા. 400 જેટલા. હવે એમને પૈસા તો નહીં આપવાના, બજારમાંથી ખરીદી લીધા હોય, પણ એને ખવડાવવું તો ખરા ને. અને આ બધાની જમીન છે એ આંચકી લીધી હતી, જેમાં હવે કંઈ થતું નહોતું. એટલે આ બધા જો દાસ પ્રથા સમાપ્ત એટલે કરાણી કે આ બધા જાય પોતાની જમીનમાં પાછા ખેતર ખેડે અને એમાંથી જે આવક આવે એ બ્રિટિશ સરકારને આપે, એટલે દાસ પ્રથા સમાપ્ત કરાય. બાકી દાસ પ્રથા સમાપ્ત કરવી મતલબ ગુલામી સમાપ્ત કરવી, તો આખા ભારતને કેમ મુક્ત ન કર્યું? એટલે 1843માં આ એક કિમિયો હતો, દાસ પ્રથા સમાપ્ત કરાઈ જેથી ભારતને ફીલ ગુડ ફેક્ટર લાગે. ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ. આ માટે ઈસવીસન 1835માં મિનિટ ઓન ઇન્ડિયન એજ્યુકેશન શીર્ષક સાથે એક નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી. આ અંગ્રેજોને સૌથી વધુ ભારે પડવાનું હતું, કારણ કે પછી ગોળમેજી પરિષદ આગળ જતા યોજાવાની હતી ને એમાં એક ભારતીય અંગ્રેજોના જડબા ઉપર એવું અંગ્રેજી બોલવાનો હતો કે અંગ્રેજી લોકો પણ થાપ ખાઈ જાય અને એનો અર્થ છે થોથામાં ગોતતા રહે. આફ્ટર ઇટિંગ 100 of mice, now the cat wants to go to pilgrimage. એટલે કે 100 ચૂહે ખાકે બિલ્લી હજ કો ચલી, એવું ગાંધીજી છે એ બીજી ગોળમેજી પરિષદ વખતે છે એ બોલવાના હતા. અંગ્રેજોને પરવાનગી વગર ભારત આવવાની, રહેવાની અને જમીન ખરીદવાની છૂટ આપવામાં આવી. કોઈ પણ જાતની પરવાનગી નહીં લેવાની, ગમે એ ભારત આવી શકે, રહી શકે, જમીન ખરીદી શકે અને વેપાર કરી શકે, આવી છૂટ આ ધારામાં આપવામાં આવી. ચાર્ટર એક્ટ 1833, એમાં ફર્સ્ટ ગવર્નર જનરલ તમને અહીંયા દ્રશ્યમાન થાય છે, ધેટ ઇઝ વિલિયમ બેન્ટિક. વિલિયમ બેન્ટિકને આપણે બહુ સુધારાવાદી ગણીએ છીએ. મારે મારું કામ કઢાવવું હોય તો કોઈ રાજકીય નેતાને સાથે રાખવો પડે, એવી જ રીતે રાજા રામમોહન રાયે કેટલાક સારા કામ કરવા માટે આ ભાઈને સાથે રાખ્યા, જેના કારણે આપણે વિલિયમ બેન્ટિકને સારા ગણીએ છીએ. અને કમ્પેરેટિવલી બીજા કરતા સારા હતા, પણ જરાય ઓછા સામ્રાજ્યવાદી નહોતા. ટ્રેડ વિથ ચાઇના એન્ડેડ, મતલબ એક ધારું જે ચાઇના સાથે મોનોપોલી વાળો વેપાર હતો એ બંધ કર્યો. ફર્સ્ટ લો કમિશન, આપણે ખબર છે કે લોર્ડ મેકોલે એના અધ્યક્ષ બન્યા. ફોર્મેશન ઓફ ઇન્ડિયન કાઉન્સિલ, ભારતીય પરિષદની રચના થઈ અને કોલોનાઇઝેશન ઓફ કન્ટ્રીને અલગ અલગ કોલોનીમાં વિભાજિત કરવામાં આવ્યું. રાજ્ય પ્રથા અમલમાં આવી. ગવર્નર જનરલની પરિષદમાં એક ચોથો સદસ્ય કાયદા વિશેષજ્ઞના રૂપમાં વધારવામાં આવ્યો. એટલે ગવર્નર જનરલની જે પરિષદ હતી એમાં હવે 4 સદસ્યમાં ચોથો સદસ્ય છે એ કાયદા મંત્રી કે કાયદા વિશેષજ્ઞ હતો, અને એવા પહેલા કાયદા વિશેષજ્ઞ લોર્ડ મેકોલે હતા. મદ્રાસ પ્રાંત અને મુંબઈ પ્રાંતની કાયદો બનાવવાની શક્તિ હવે બિલકુલ સમાપ્ત કરી દેવામાં આવી, એટલે કે ટૂંકમાં સેન્ટ્રલાઇઝેશન પાછું થયું. આ એક્ટમાં જોગવાઈ કરવામાં આવી કે કોઈ માત્ર જન્મ, જાતિ, વર્ગ, ધર્મ અને જન્મ સ્થાનના આધારે કોઈ પદ કે સેવાથી વંચિત રાખી શકાશે નહીં. અચ્છા, કોઈને જો કોઈ જન્મ આધારિત, જાતિ આધારિત, વર્ગ આધારિત અને ધર્મ આધારિત પદ કે સેવાથી વંચિત રાખી શકાતા ન હોય તો કોઈ ભારતીય કેમ ગવર્નર જનરલ ન બન્યો? કેમ કોઈ ભારતીયમાં એવી તાકાત જ નહોતી? આ સમયે તો એટલા બધા ભારતના લોકો ટેલેન્ટેડ હતા કે કોઈ પણ ગવર્નર જનરલ બની શકે. તમે આ બધા જ્યારે 1834-33ની સાલની અંદર ભારતમાં કોઈ એવો વ્યક્તિ જ નહોતો.
આ પ્રકારે એક્ટમાં સર્વપ્રથમ મૂળ અધિકારોના બીજ જોવા મળે છે. એટલે કે અહીંયા આ જે એક્ટની જોગવાઈની વાત કરી ને, જન્મ, જાતિ, વર્ગ, ધર્મ અને જન્મસ્થાનના આધારે ભેદભાવ રાખવામાં આવશે નહીં, એ જ વસ્તુ આપણે મૂળભૂત અધિકારમાં ક્યાંક છે એ લીધી છે. આપણા બંધારણનો ભાગ નંબર 3, જેને આપણે મેગ્ના કાર્ટા કહીએ છીએ. ખરેખર આપણે મેગ્ના કાર્ટા ન કહેવો જોઈએ, કારણ કે મેગ્ના કાર્ટા એ ગુલામીનું પ્રતીક છે. કારણ કે ઇંગ્લેન્ડમાં, હું ભૂલતો ન તો 1215માં આવેલો એક કાયદો કે જેને એ લોકોએ મેગ્ના કાર્ટા એટલે મોટો કાયદો, કે જેમાં એને મૂળભૂત અધિકાર જેવા અધિકાર મળ્યા. એટલે આપણે પણ આપણા બંધારણના ભાગ 3 ને મૂળભૂત ભારતના બંધારણનો મેગ્ના કાર્ટા એવું નામ આપ્યું. જોકે એ લોકોએ જ નામ આપેલું અને પછી જે આપણે બોલવાનું ભૂલતા નથી. ચાર્ટર એક્ટ ઓફ 1833, હિયર ઇઝ વિલિયમ બેન્ટિક, અ કમ્પ્લીટ ઓવરવ્યૂ આપણે છે એ લીધો. હવે ચાર્ટર એક્ટ 1853, 1853, આ બધા પરવાના એક્ટ છે. 20 વર્ષે આવ્યા. તમારે બધાને યાદ રાખવાનું, 33 પછી 53 ને હવે પછી પાછો 20 વર્ષે આવશે તો આવશે. હવે આવા કેન્દ્રની જે વિધાન પરિષદના ધારાકીય અને વહીવટી કાર્યોને અલગ કરવા આવ્યા. ડાયરેક્ટરની સંખ્યા 24 થી ઘટાડીને 18 કરવામાં આવી, એમાંથી 6 ની નિમણૂક પાછા સમ્રાટ કરે. હવે જુઓ અંગ્રેજોની ચાલાકી જુઓ. એક તો કેન્દ્રીય વિધાન પરિષદ જે હતી એમાં બે બાબત અલગ કરી. વેપાર માટે અને યુદ્ધ માટે, એટલે કે રાજ્ય માટે, એ તો અલગ કર્યા જ હતા, બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડિરેક્ટર. પણ હવે ધારાકીય અને વહીવટ કાર્ય અલગ કર્યા. એટલે શું? કાયદો ઘડવા માટે કેટલીક ટીમ અને પછી એનો અમલ કરાવવા માટે કેટલીક ટીમ. આ બે ભાગ પડ્યા. આ ભાગ શેમાં પડ્યા હોય તો સ્વાભાવિક રીતે આ ભાગ વેપારમાં નહીં પણ રાજ્યમાં પડ્યા. ડાયરેક્ટરની સંખ્યા 24 હતી, ઘટાડીને 18 કરવામાં આવી. એટલે હવે ટૂંકમાં 18 જણામાંથી 6 જણા તો સમ્રાટ દ્વારા નિમણૂક પામે. અને પછી પાછું તમે અહીંયા એવું કહો છો કે જન્મ, જાતિ, વર્ગ, ધર્મ અને જન્મસ્થાનના આધારે કોઈને પદ કે સેવાથી વંચિત રાખી શકાશે નહીં. તો હું સમ્રાટ ભારતીયોને નિયુક્ત કરતા હતા? બિલકુલ નહોતા કરતા. નિમણૂકના મુદ્દામાં ડાયરેક્ટરોનો અધિકાર સમાપ્ત કરવામાં આવ્યો. લ્યો, હવે જે ડાયરેક્ટરની સંખ્યા 18 હતી એમાંથી 6 તો સીધા નિમણૂક પામેલા. બાકીના 12 છે એ તો કે એમાંથી કેટલાક ચૂંટેલા ને કેટલાક છે એ આ ડાયરેક્ટર 6 જે આવ્યા ને સમ્રાટ દ્વારા નિમેલા, એને એ પછી કેટલાક લોકોને પસંદ કરે. એટલે બધું જ સબભૂમિ ગોપાલકી હતી. કાયદાકીય સદસ્યને ગવર્નર જનરલની પરિષદનો પૂર્ણ સદસ્ય બનાવવામાં આવ્યો. જે ચોથો સભ્ય હતો કાયદાકીય સભ્ય, જે મેકોલે પહેલો બન્યો, એ ગવર્નર જનરલની પરિષદનો હવે પૂર્ણ સદસ્ય બન્યો. એટલે મતલબ ખાલી કાયદો બનાવતી વખતે જે હાજર રહે એવું નહીં, એ સમગ્ર સમયનો, એટલે બધા સમયનો ફૂલ ટાઈમ સદસ્ય બનાવવામાં છે એને આવ્યો. આ 1853માં છે એ થયું. આનું વિશ્લેષણ આપણે શું કરી શકીએ? મેં તમને વારંવાર કહ્યું છે કે ભારતને આમાં કશો ફાયદો નહીં. 24 ના 18 ડિરેક્ટર કરો અને એમાં 6 છે એ તો નિમેલા હોય, તો એમાં ભારતને શું ફાયદો થાય? આગળના જ એક્ટમાં 1833માં એમ કહેવાય કે કોઈ પદથી કોઈને વંચિત રાખવામાં આવશે નહીં. તો આ 6 ને નિમણૂક શું કામ આપવાની? એ વંચિત રાખવાની વાત તો છે. ડાયરેક્ટરનો અધિકાર પણ સમાપ્ત કરી દીધો. એટલે કે બાકીના 12 છે એ ક્યારેક કોઈક ભારતીયને લેવાની ભલામણ કરે, હિદાયત કરે, એ પણ હવે તો ગયું. અને કાયદાકીય સદસ્યને ગવર્નર જનરલ પરિષદનો પૂર્ણ સદસ્ય પણ એટલે બનાવવામાં આવ્યો કે કોઈ ચોથો છે ક્યાંક ભારતીય ન ઘૂસી જાય. ખેર, આ ચાર્ટર એક્ટ છે એ તમને અહીંયા દેખાય છે. અહીંયા 1848 થી 1856 લોર્ડ ડેલહાઉસી છે એ હતા. લેજિસ્લેટિવ એન્ડ એક્ઝિક્યુટિવ રોલ્સ ક્લિયરલી સેપરેટેડ. પાર્લામેન્ટરી સિસ્ટમ છે આવી. એટલે કે એક બાજુ ધારાકીય અને બીજી બાજુ કારોબારી, જે અત્યારે અમલમાં છે જ. ગવર્નર જનરલ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, લેજિસ્લેટિવ કાઉન્સિલ ફ્રોમ લોકલ પ્રેસિડેન્સીઝ, ફૂલ ટાઈમ લો મેમ્બર. એ ચર્ચા થઈ ગઈ કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં 4 અને લેજિસ્લેટિવ કાઉન્સિલમાં 12 અને 4 છે એ લોકલ પ્રેસિડેન્સીમાંથી. એમ કુલ 12 ને 4 16 17 18 19 20 લોકો છે એ કુલ બનતા. આમ તો એ 18 અને 2 છે એ લોકલ પ્રેસિડેન્સીમાંથી. અને લો મેમ્બર છે એને ફૂલ ટાઈમ મેમ્બર બનાવ્યો. ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા could reject legislation enacted by legislative council. એટલે કાઉન્સિલનો નિર્ણય છે એ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા નકારી શકે. સિવિલ સર્વિસ ઓપન કોમ્પિટિશન આઈડિયાઝ ફાઇનલી મટીરિયલાઇઝ. લોર્ડ મેકોલે COD રોલ ઇન અપોઇન્ટમેન્ટ. એટલે કે સિવિલ સર્વિસનો આઈડિયા છે એવો મેકોલે છે એવી રીતે અપોઇન્ટમેન્ટ કરવામાં આવ્યા. પણ કોઈ ભારતના લોકો છે એ અપોઇન્ટ કેમ કરવામાં ન આવ્યા, એવો આપણો પ્રશ્ન અહીંયા છે.
સંધિ અધિકારીઓની નિમણૂક માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની વ્યવસ્થા કરવામાં આવી, જેમાં ભારતીય નાગરિકોને પણ તક અપાઈ. ઈસવીસન 1854માં મેકોલે સમિતિની નિમણૂક કરવામાં આવી, અને મેકોલે સમિતિ મતલબ કાયદા પંચ, મેકોલે સમિતિ મતલબ શિક્ષણ પંચ, અને એ બધાના અધ્યક્ષ હતા. આપણો કાયદા કેવા હોવા જોઈએ, આપણું શિક્ષણ કેવું હોવું જોઈએ, બધું મેકોલે નક્કી કર્યું. તે દિવસની આ સ્પર્ધાત્મક પરીક્ષા છે. એટલે કોઈ પૂછે ને કે આ શું હેરાન થાવ છો, તો તમારે કહેવાનું કે ચાર્ટર એક્ટ 1853 અંતર્ગત હેરાન થાવ છું હજી, અને આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપ્યા કરું છું. ખેર, પણ એ હેરાન નથી થવાનું. હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ જ સૌથી વધુ સફળતાનો મોટો દ્વાર છે. એટલે આપણે આ તો ઘડીક હસાવવા માટેની વાત છે, બિલકુલ હતોત્સાહિત નહીં થઈએ. 4 સીટ હોય તો પણ આપણે ફોર્મ ભરવાનું, કારણ કે આપણે તો એક જોઈએ છીએ, બાકીની 3 તો તોય ખાલી રહેશે. ભારતીય પ્રદેશોને આ લોકો, હવે આપણે એનાથી કંટાળ્યા હતા કે એમને પૂછ્યું તમે ક્યાં સુધી અહીંયા રહેવાના છો, તો ભારતીય પ્રદેશોને જ્યાં સુધી સંસદ ઈચ્છે ત્યાં સુધી પોતાને આધીન રાખવાની કંપનીને છૂટ અપાઈ. આ હવે કેટલું નકામું સ્ટેટમેન્ટ છે, કેટલું ખરાબ સ્ટેટમેન્ટ છે. આપણે કંટાળ્યા હતા બરાબર, ને હવે એવું કીધું કે તમે ક્યાં સુધી અહીંયા રહેશો. એટલે આ લોકો એવું કીધું કે સંસદ ઈચ્છે ત્યાં સુધી ભારતીય પ્રદેશ છે એને બ્રિટિશરો પોતાને આધીન છે રાખશે. આ એક સેન્ટેન્સ છે એ દરેક ભારતીયોનો ગુસ્સો આગ બબૂલા કરવા માટે પૂરતું હતું. આ ડેલહાઉસી દ્વારા ખાલસા નીતિના પ્રણેતા, જેને બધું છે એ બાવો બેઠો બેઠો જપે, જે આવે એ ખપે, બધું જ છે એ ખાલસા કરવા માંડ્યું. આ ચાર્ટર એક્ટ 1853, અને એને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે એનું સ્ટેટ પણ ખાલસા કરવા માટેની કોશિશ છે એ કરી, અને એમાંથી હવે વિદ્રોહ છે એ ભભૂકશે, આપ બધા જાણો છો. સૌ પ્રથમ ચાર્ટર એક્ટ 1793માં બનાવ્યો, એ આપણે વાત થઈ ગઈ, અને ત્યારબાદ દર 20 વર્ષે છે એમાં ઉમેરતું જવાનું, અને એવી રીતે ચાર્ટર એક્ટ છે. 1853 નો ચાર્ટર એ ભારતીય શાસનનો છેલ્લો ચાર્ટર હતો, કેમ કે પછી કંપનીનો પરવાનો રિન્યુ કરવાનો કોઈ પ્રશ્ન જ નહોતો આવતો. કેમ નહોતો આવતો એ હમણાં તમને ખબર પડશે, અને તમે બધા હવે જાણી પણ ગયા છો. હવે આ બધું જવા દઈએ આપણે, ચાલો મેકોલને થોડીક વાર માટે ભૂલી જઈએ, પણ આપણે આઝાદ થયા 1947માં. પછી કાયદા પંચ ક્યારે આવ્યું, તો એ 1955માં આવ્યું, અને એના પહેલા અધ્યક્ષ કોણ હતા? આપણે તો મેકોલેને શું કામ યાદ રાખીએ, આપણે તો 1955માં આપણું કાયદા પંચ આવ્યું, અને એના અધ્યક્ષ MC સેતલવાડ હતા, જેઓ ભારતના પ્રથમ એટર્ની જનરલ પણ હતા. બે જવાબદારી હતી, એટલે કે 1955ના કાયદા પંચના અધ્યક્ષ, અને આમ તો આપણો ભારતનો એટર્ની જનરલ હોય એ કાયદાનો ખેરખા હોય. ત્યારે ભારત સરકારને, વડાપ્રધાનને કે રાષ્ટ્રપતિને કાયદાકીય સલાહની જરૂર હોય ત્યારે આ એટર્ની જનરલ છે એ કાયદા બાબતમાં સલાહ આપતો હોય. ખાસ કરીને કોઈને ફાંસીની સજા થઈ હોય અને રાષ્ટ્રપતિ આગળ રહેમની પોકાર માંડી હોય, તો રાષ્ટ્રપતિએ શું નિર્ણય લેવો? પ્રતિભાબેન પાટીલ છે એને જે સરસ મજાના નિર્ણયો લીધા, એની પાછળ છે એ બુદ્ધિ એટર્ની જનરલની પણ કામ કરતી હોય છે. અથવા સરકારને કોઈ પણ બાબતમાં કાયદા વિશે કંઈ પણ જાણકારી જોતી હોય તો એટર્ની જનરલ એ સલાહ છે આપતો હોય છે. 370ની કલમ હટાવવામાં પણ એટર્ની જનરલનો છે એ ખૂબ સિંહ ફાળો હતો જ તે, અને એ વસ્તુ નકારી શકાય નહીં. આપણા એવા પહેલા અધ્યક્ષ MC સેતલવાડ છે હતા, અને 1955માં એ કાયદા પંચના પણ અધ્યક્ષ બન્યા અને પ્રથમ એટર્ની જનરલ પણ બન્યા. જે મેકોલેની 2 ડ્યુટી હતી, એટલે શિક્ષણ પંચના પણ અધ્યક્ષ અને કાયદા પંચના પણ અધ્યક્ષ, એમ સેતલવાડ સાહેબ પણ કાયદા પંચના અધ્યક્ષ અને એટર્ની જનરલ છે એ બન્યા. ચાર્ટર એક્ટ 1853, ઈસ્ટ ઇન્ડિયા કંપની ફોર અનલિમિટેડ ટાઈમ, એવું એણે કીધું. ફર્સ્ટ ઇન્ડિયન સિવિલ સર્વિસ, ફર્સ્ટ ટાઈમ પાર્લામેન્ટરી ગવર્નમેન્ટ છે અસ્તિત્વમાં આવી. પણ આ વિધાન ઈસ્ટ ઇન્ડિયા કંપની ફોર અનલિમિટેડ ટાઈમ, જ્યાં સુધી સંસદ ઈચ્છે ત્યાં સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની રહેશે, એમાં બધા ભડકા. અને આપ બધા જાણો છો કે 1857માં આપણે પહેલો આઝાદીનો સંગ્રામ છે એ અંગ્રેજો સમક્ષ એ છેડી દીધો. તત્કાલીન કારણ શું? તત્કાલીન કારણ પેલી રાઇફલ. તો એ રાઇફલની અંદર છે એ આપ બધા જાણો છો કે આ રાઇફલ આવી, એમાં મેરઠ રેજિમેન્ટ દ્વારા એ રાઇફલનો બહિષ્કાર કરવામાં આવ્યો. આ રાઇફલની અંદર છે એ કારતૂસ મોઢેથી ખોલવાની હતી. આ મોઢેથી ખોલવાની કારતૂસમાં ગાય અને ડુક્કરની ચરબી છે લગાડવામાં આવતી હતી. ગાય હિન્દુઓ માટે પવિત્ર છે, ડુક્કરનું માંસ કુરાને શરીફમાં વર્જ્ય ગણાવાયું છે,
એટલા માટે હિન્દુ મુસ્લિમ બંને છે આ રાઇફલ છે એનો વિરોધ કર્યો અને આપણે જાણીએ છીએ કે આપણે પહેલો શહીદ મંગલ પાંડે, ત્યારબાદ રોષ ભભૂકી ઉઠ્યો. આપણા ચર્ચા અગાઉ થઈ ગઈ છે એટલે વધારે ચર્ચા નહીં કરીએ. એટલે બ્રિટિશ તાજનું શાસન આવ્યું, બકરી ગઈ અને ઊંટ પેઠું. 1858 થી પછી 1947 સુધી આપણે વળી પાછા 100 વર્ષ માટે જેલમાં પુરાવાના હતા. પણ આ લોકોએ નામ બહુ રૂપકડા આપ્યા. ભારત સરકાર અધિનિયમ 1858. જો હવે નામ આવ્યું ભારતની સરકારનો અધિનિયમ. ભારતની એવી સરકાર કે જેમાં ભારતનો એક પણ વ્યક્તિ નહોતો. અને 1858માં આ ઘટના બની. હવે ચાર્ટર એક્ટ કેમ નો આવ્યા? કારણ કે હવે તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને વેપાર કરવાની છૂટ આપવામાં આવી. બાકી શાસન બધું, વહીવટ બધો, એટલે કે લેજિસ્લેટિવ કામ અને એક્ઝિક્યુટિવ કામ એ બધું તો કોણે લઈ લીધું? સીધું તાજના શાસન હેઠળ આવી ગયું. ગવર્નરના ક્ષેત્રો, મહેસૂલ સંબંધી શક્તિઓ, કર ઉઘરાવાથી માંડી રાજ કરવા, યુદ્ધ લડવા, એ બધું જ છે એ બ્રિટિશ રાજાશાહીને હસ્તાંતરિત કરી દીધું. આ અધિનિયમે નિયંત્રણ બોર્ડ એટલે બોર્ડ ઓફ કંટ્રોલ અને નિર્દેશક કોર્ટ એટલે કોર્ટ ઓફ ડિરેક્ટર આવું બધું સમાપ્ત કરી દીધું. એના સ્થાને સેક્રેટરી ઓફ સ્ટેટ એટલે કે હિન્દ સચિવની નિમણૂક કરી. અને આમ ભારતમાંથી દ્વિમુખી શાસન પદ્ધતિનો અંત આવ્યો એવું કહે છે આ લોકો. પણ હવે જે તમે વાઇસરોય જોશો અને હિન્દ સચિવ જોશો એ બેયનું શાસન એટલે એક પ્રકારની દ્વિમુખી શાસન પદ્ધતિ જ હતી. ખેર, પણ છતાં આ લોકોએ એવું કીધું કે ભાઈ હવે આ કંપની છે એનું શાસન ગયું અને હવે છે એ સીધા આપણે બધા જ છે એ બ્રિટિશ તાજ હેઠળ આવી ગયા 1858 થી. આમાં શું ફાયદો થાય? તો કે હવે એ લોકો તમને હેરાન નહીં કરે, હવે સીધા અમે જ હેરાન કરશું, એવી વાત હતી. આપણે ભોળાએ સમજ્યા નહીં. વોટ વોઝ ગવર્મેન્ટ ઇન ઇન્ડિયા એક્ટ 1858? તો ભારતીય બાબતમાં હવે સંપૂર્ણ અધિકાર, રાજપાટનો અધિકાર એ બ્રિટિશ મંત્રીમંડળના સભ્ય એટલે કે હિન્દ સચિવ, એક ત્યાંનો મંત્રી, એને સોંપવામાં આવ્યું. તે બ્રિટિશ સંસદને જવાબદાર હતો. એટલે કે અત્યાર સુધી બધા તો બે જવાબદાર હતા. હવે આ જે હિન્દ સચિવ છે એ કોને જવાબદાર હોય? તો કે એ બ્રિટિશ સંસદને જવાબદાર હોય. અને ભારત મંત્રીની મદદ માટે એટલે કે આ બ્રિટિશ સંસદને જે જવાબદાર ત્યાંના મંત્રીમંડળમાં આપણા જે હિન્દ સચિવ હતા એની મદદ માટે 15 સદસ્યોની પરિષદનું ગઠન કરવામાં આવ્યું. એટલે કે એને સલાહ આપવા માટે. ભારતમાં જે આવે એને પાછા ગવર્નર જનરલની જગ્યાએ હવે વાઇસરોય કહેવાના. ભારતના સૌ પ્રથમ વાઇસરોય લોર્ડ કેનિંગ હતા, પણ આમ સ્વભાવના કનિંગ હતા. કનિંગ એટલે શું થાય એ ગૂગલમાં જોઈ લેજો. પણ ટૂંકમાં ફરી એકવાર જોઈએ તો એક વ્યક્તિ ઇંગ્લેન્ડમાં છે જે હિન્દ સચિવ છે, એની નીચે 15 જણા છે, એને સલાહ આપ્યા કરે છે. અહીંયા ભારતમાં છે એ એમનો જ એક વ્યક્તિ છે જેનું નામ વાઇસરોય છે. એટલે હવે પણ દ્વિમુખી તો આ છે જ તે. સિવિલ સર્વિસમાં સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા નિમણૂક કરવામાં આવી. સિવિલ સર્વિસ કમિશનની સહાયથી ભરતીઓ છે એ થવા લાગી. ICS જેવું નામ શરૂઆતમાં છે એનું હતું, ઇન્ડિયન સિવિલ સર્વિસીસ. The Government of India Act 1858. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858. અહીંયા જો અલગ અલગ પ્રકારના ચિત્રો છે કે જેમાં એક્ટ આવ્યો, કંપની પાસેથી શાસન ગયું અને હવે શાસન સીધું તાજ પાસે આવ્યું. નામ બદલાયા, ગવર્નર જનરલનું વાઇસરોય થયું. એમાં ભારતને કોઈ ફાયદો થયો નહીં. આમાં શું ફાયદો છે મને કહો ચાલો. એક સિવિલ સર્વિસમાં સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા નિમણૂક કરવામાં આવી. તો ફરીવાર મારો પ્રશ્ન એ છે કે કોઈ વાઇસરોય કેમ ન બન્યો? પદ, મેઇન પદ છે ભારતીયોને કેમ ન મળ્યું? બીજો, ભારતીય પરિષદ અધિનિયમ એટલે ઓલું તો આ છે તો કેવો નિયમ હતો જો અહીંયા લખ્યું સરસ નામ, ભારતીય સરકાર. હવે એનું મંત્રીમંડળ બન્યું. પરિષદ અધિનિયમ 1861. ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ. પોર્ટફોલિયો પદ્ધતિ પહેલી વાર અમલમાં આવી, જેનો કેનિંગે આમ તો 1859માં પ્રારંભ તો કરી દીધો હતો, પણ 61 થી કાયદાકીય રીતે અમલમાં આવી અને પહેલી વાર પાછું વિકેન્દ્રીકરણ છે એ શરૂ થયું. અચ્છા સાહેબ, વિકેન્દ્રીકરણ એટલે શું ને કેન્દ્રીકરણ એટલે શું? કેન્દ્રીકરણ એટલે એક હાથમાં સત્તા આવે, સત્તા એક કેન્દ્રમાં આવવા મળે તો એને કેન્દ્રીકરણ કહેવાય. પણ સત્તા આમ ઝાડાની જેમ છૂટી પડે. દાખલા તરીકે અત્યારે ભારતમાં એક સરકાર ચાલે છે, ગુજરાતમાં એક સરકાર ચાલે છે, જિલ્લામાં જિલ્લા પંચાયત છે, તાલુકામાં તાલુકા પંચાયત છે, ગામડે સરપંચ છે. આ સત્તાનું વિકેન્દ્રીકરણ છે. ક્યાંક ક્યાંક બધા પોતપોતાની રીતે પોતપોતાના વિષયોને આધીન રહી અને નિર્ણય લે છે, એને પોર્ટફોલિયો પદ્ધતિ કહેવાય. એ ઉપરાંત પોર્ટફોલિયો પદ્ધતિ એટલે શું? તો કે એક મંત્રીને એક ખાતું આપી દો. આમ તો પોર્ટફોલિયો એટલે એવી બેગ કે જેમાં અલગ અલગ ખાના હોય અને એ ખાનામાં ABCD પ્રમાણે તમે
તમારા દસ્તાવેજ ગોઠવી શકો. તો આ જ પોર્ટફોલિયો પદ્ધતિ મંત્રીમંડળમાં આવી કે એકને ખાણ અને ખનીજ સોંપી દીધા, પછી એની ચિંતા છે એ વડાપ્રધાને કે બીજા કોઈ નહીં કરવાની. તો આ પદ્ધતિ હજી આજની તારીખે પણ ભારતીય લોકશાહી પ્રણાલીમાં અમલમાં છે. કાયદાના નિર્માણ માટે ગવર્નર જનરલ પરિષદની સંખ્યા એ વધઘટ થયા જ કરી, પણ કાયદો બનાવવો હોય ત્યારે ગવર્નર જનરલ પરિષદની સંખ્યા વધારવામાં આવી. તમે કહો એ કયો ગવર્નર જનરલ તો છે નહીં, હવે વાઇસરોય આવી. પણ વાઇસરોય તો આખા દેશનો, એની નીચે જે હોય પાછા ગવર્નર જનરલ જ કહેવાય. એટલે વાઇસરોય માનો કે બંગાળમાં હોય એટલે ગણાય આખા દેશનો, પણ માનો કે પછી તો બંગાળની અંદર એક ગવર્નર જનરલ હોય એની નીચે. ટૂંકમાં વાઇસરોય છે એ કોણ બન્યો હતો કે એ બન્યો આમ જોઈએ તો વડાપ્રધાન જેવો, આ ગવર્નર જનરલ એ બધા રાજ્યના મુખ્યમંત્રી જેવા. એને પાછી હવે પરિષદની સંખ્યા વધારે આપી એટલા માટે કે એનો કાયદો હવે એને બનાવવાનો હતો, વિકેન્દ્રીકરણ આવતા. વાઇસરોયને કટોકટીના સમયે વટહુકમ બહાર પાડવાની સત્તા આપવામાં આવી. એટલે એમ લાગે કે કોઈ રાજ્યનું શાસન બરાબર નથી ચાલતું, એટલે વાઇસરોય શું કરશે કે કટોકટી લાદી દેશે અને પછી વટહુકમ એટલે શું કરશે, એક હથ્થું સત્તા, પાછું સત્તાનું શું થઈ જશે, કેન્દ્રીકરણ. તો એ તો સાહેબ આપણે એમ છે 123 અંતર્ગત આપણા રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે, પણ આપણા રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડે એને પાછું જ્યારે સંસદ ભરાય ત્યારે પાસ કરાવવો પડે છે. આમાં એવું કઈ હતું જ નહીં. આ તો પ્યોર સત્તાનું કેન્દ્રીકરણ હતું. વિકેન્દ્રીકરણ કરીને એમને એમ થયું કે ક્યાંક કોઈ સારો નિર્ણય લેવાઈ જશે તો વાઇસરોય કટોકટી જાહેર કરી વટહુકમમાં એને રદ કરી નાખશે. વાઇસરોયને પોતાની પરિષદમાં, મંત્રીમંડળમાં ભારતીય જનતાના પ્રતિનિધિ રાખવા માટેની છૂટ આપવામાં આવી. લ્યો, પહેલી વખત કંઈક આ સારા સમાચાર, એટલા ટાઈમથી તમને બંધારણ ભણાવું છું, એમાં પહેલી વખત આ સારા સમાચાર આવ્યા કે વાઇસરોયને પોતાની પરિષદમાં ભારતીય જનતાના પ્રતિનિધિને રાખવામાં છૂટ આપવામાં આવી. વોટ વોઝ ધ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ ઓફ 1861? જો આમાં ક્યાંય દેખાય છે ભારતીય પરિષદ? આ ભારતીય પરિષદ છે આખી, એમાં ભારતનો એક પણ વ્યક્તિ નથી ખ્યાલ. પણ પછી તો કે કેટલાક લોકોને આપણે એને લીધા. વર્ષ 1862માં લોર્ડ કેનિંગે એટલે કે પહેલા વાઇસરોયે બનારસના રાજા, પટિયાલાના મહારાજા અને સર દિનકર રાવ એમ 3 ભારતીયોની વિધાન પરિષદમાં નિયુક્તિ કરી. આ પ્રકારે પ્રથમવાર ભારતીયોને ધારાકીય કાર્યમાં સામેલ કરવામાં આવ્યા. પહેલી વખત આ મંત્રીમંડળ, આમ તો મંત્રીમંડળમાં નહીં પણ વિધાન પરિષદની અંદર 3 ભારતીયો છે આવ્યા. હવે એમાં તમે જો નામ કેવા પસંદ કરવામાં આવ્યા, બનારસના રાજા, પટિયાલાના મહારાજા. આ બે તો ખંડિયા રાજા હતા. ખંડિયા એટલે હું તો કે અંગ્રેજો સામે હારી ગયેલા રાજા હતા. અને એક સર દિનકર રાવ છે એ બુદ્ધિજીવી હતા, પણ ત્યારે બુદ્ધિજીવી છે એ પણ અંગ્રેજોની ફેવરમાં. ગાંધીજી છેક સુધી, જ્યાં સુધી એમને પેલી રેલના ડબ્બાની બહાર ન ફેંકવામાં આવ્યા ત્યાં સુધી અંગ્રેજોની તારીફ જ કરતા હતા. અંગ્રેજો છે એના વખાણ જ કરતા હતા. ખેર, જવા દઈએ. સર દિનકર રાવ છે એ પણ આમાં આવ્યા. એટલે ટૂંકમાં કોઈ પણ અંગ્રેજોનો વિરોધ કરી શકે એવું માથું નહોતું. સર દિનકર રાવ ખૂબ બુદ્ધિશાળી હતા અને ક્યારેક એને વિરોધ જે કર્યો એ જમાનામાં જે અખબારો અને સભાઓમાં એ ખૂબ ગાજ્યા. આ પ્રકારે પહેલી વાર ભારતીયોને ધારાકીય કાર્યક્રમમાં, કાયદો બનાવવામાં સામેલ કરવામાં આવ્યા. આ પણ બહુ મોટી વાત છે કે પહેલી વખત 3 જણાની એન્ટ્રી થઈ. હમણાં જ કીધું એમ મુંબઈ અને મદ્રાસને એનો કાયદો બનાવવાની શક્તિ પાછી આપવામાં આવી, એટલે તો અહીંયા ગવર્નર જનરલની પરિષદની સંખ્યા છે એ વધારવામાં આવી. ઓકે, એટલે જે 1773 થી રદ હતી, 1773 થી રદ હતી એ લગભગ 1873માં આવી. એટલે 100 વર્ષ પછી 1862, એટલે એ જ કહેવાય 90 વર્ષ પછી આમ તો એ પાછી એને શક્તિ મળી. બંગાળ, ઉત્તર પશ્ચિમી સીમા પ્રાંત અને પંજાબમાં ક્રમશઃ 1862, 66 ને 97 થી વિધાન પરિષદનું નિર્માણ કરવામાં આવ્યું. એટલે શું સમજવાનું છે? એટલે એવું સમજવાનું છે કે આ રાજ્ય, બંગાળ રાજ્ય, ઉત્તર પશ્ચિમી સીમા પ્રાંત ને પંજાબ, એમાં એકમાં બંગાળમાં 1862માં, ઉત્તર પશ્ચિમી સીમા પ્રાંતમાં 66માં અને પંજાબમાં 97માં એને રાજ્ય બનાવવામાં આવ્યું. ત્યાં ગવર્નર જનરલ આપી, ગવર્નર જનરલને એની વિધાન પરિષદ છે એ આપી. એટલે તમે સમજી લો કે આ વિધાનસભા આવી, બરાબર. આ અત્યારે જે વિધાનસભાઓ છે એ આવી અને આ 3 રાજ્યોની અંદર ધીરે ધીરે અંગ્રેજોએ 1862, 66 અને 97માં આ વિધાન પરિષદનું નિર્માણ કર્યું. આ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861. હવે જોઈએ આગળનો ભારતીય પરિષદ અધિનિયમ 1892. આ અધિનિયમનું ગઠન શું કામ થયું? તો કે ડફરીન સમિતિ. એ ક્યાં બેઠી? તો કે એ બધું બ્રિટિશમાં બેસતું હતું, આપણને કઈ ખબર નહોતી.
એ સમિતિની ભલામણના આધારે આ અધિનિયમ બન્યો. 1892 નો અધિનિયમ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના, સાંભળજો, આપણા માટે સૌથી સારા સમાચાર એ હતા કે 1892 નો અધિનિયમ ભલે ડફરીન સમિતિ અને ડફર જેવી સમિતિ અને ડફોળ જેવી સમિતિની ભલામણના આધારે બન્યો, પણ 1889 થી 1891 એટલે 89, 90 ને 91 એ દરમિયાન જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે એના અધિવેશનોમાં જે પ્રસ્તાવો મુકાણા હતા કે આવું હોવું જોઈએ, એ આમાં ભારતીય પરિષદ અધિનિયમમાં કેટલાક સમાવાયા હતા. ભારતમાં પ્રથમ વખત વિધાન પરિષદમાં અપ્રત્યક્ષ ચૂંટણીનું તત્વ ઉમેરાયું. અચ્છા, અપ્રત્યક્ષ ચૂંટણી હું? પ્રત્યક્ષ ચૂંટણી એટલે તમે મત આપો, અને અપ્રત્યક્ષ એટલે તમારા ચૂંટાયેલા છે એ ચૂંટે. એટલે મતલબ ભારતના લોકો છે એ જ્યાં બેઠા હોય એ પણ કેટલાક લોકોને ચૂંટી શકે. આવું અપ્રત્યક્ષ ચૂંટણીનું તત્વ ઉમેરાણું એને પણ ભારતની લોકશાહીને એક નવી દિશા આપી, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને એક નવી દિશા આપી. અહીંયા તમે જોઈ શકો છો કે 1892 નો એક્ટ, 1892 નો એક્ટ અહીંયા ચર્ચાઈ રહ્યો છે. આ એની વિગતો છે પણ બહુ ઝાંખી છે એટલે હું વાંચી શકીશ નહીં. કોંગ્રેસની માંગણીઓના કારણે બ્રિટિશ સરકારને આ કાયદો કરવાની ફરજ પડી હતી. જો કયો કાયદો? તો કે અપ્રત્યક્ષ ચૂંટણી. એ ઉપરાંત 1889 થી 91 જે કોંગ્રેસે અધિવેશનો ભર્યા એનો સાર આમાં થોડો ઘણો લેવો પડ્યો. આ કાયદા મુજબ ચૂંટણી દ્વારા પરિષદમાં કેટલાક ભારતીય સભ્યોને નિયુક્ત કરવાનું નક્કી કરાયું. જો ચૂંટણી દ્વારા, ઓલાએ જો પસંદ કર્યા તો કેવા એવા? તો કે એ બનારસના રાજા, પટિયાલાના મહારાજા સર દિનકર રાવ. પણ હવે તો કે હવે ભારતના લોકો આવે, જેમાં સભ્યોને અંદાજપત્ર અંગે ચર્ચા કરવાની છૂટ અપાઈ, પરંતુ મતદાનનો અધિકાર નહોતો. ભારતીય સભ્યએ આવવાનું, અન્ય સભ્યોએ આવવાનું, પણ બજેટ અંગે ચર્ચા કરવાની, પણ મતદાન નહીં. એટલે ટૂંકમાં બુઠ્ઠી તલવાર જેવું હથિયાર આપણને આપ્યું કે બજેટની ચર્ચા કરવાની, તમારે એમ કહેવાનું કે આ બજેટ હાવ ખોટું છે, ચર્ચા કરવાની, પણ કોઈ મતદાનનો અધિકાર નહોતો, હાથ ઊંચો કરવાનો અધિકાર નહોતો. જ્યારે મતદાન થાય તો મતદાનનો અધિકાર ન હોય તો ચર્ચા ખોટી શું કરવાની? આ તો પોસ્ટમોર્ટમ જેવું થયું. સભ્ય દ્વારા 6 દિવસ પહેલા નોટિસ આપી જાહેર રીતના પ્રશ્ન પૂછી શકે એવી જોગવાઈ કરે. અત્યારે આવું જ છે. અત્યારે આપણે બજેટ તો આમનામ જ રજૂ થઈ જાય. કદાચ પેલા વિપક્ષના લોકો હોહા કરે તો શું કાંઈ થતું નથી. સભ્ય દ્વારા 6 દિવસ પહેલા નોટિસ આપીને જાહેર રીતના પ્રશ્ન પૂછી શકે એવી જોગવાઈ કરાય. પ્રશ્ન પૂછી શકે ટૂંકમાં, પછી જવાબ આપવો કે ન આપવો એ એને નક્કી કરવાનું અંગ્રેજોએ. પણ આપણા સભ્યો પ્રશ્નો પૂછતા થયા. કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદનો વિસ્તાર કરવામાં આવ્યો. એટલે કેન્દ્રમાં અહીંયા સમજી લો લોકસભા અને અહીંયા સમજી લો વિધાનસભા, આ બેમાં માણસોની સંખ્યા છે એ વધારવામાં આવી. સ્પાઈડર ચાર્ટની અંદર આખો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892 નો આપ્યો છે. અહીંયા તમે જો આમાં છે કે નોન ઓફિશિયલ મેમ્બરની સંખ્યા વધારી. કાયદાકીય કારોબારીમાં નોન ઓફિશિયલ એટલે ટૂંકમાં આપણે જે કોઈ આવે એ નોન ઓફિશિયલ ગણાત. પછી અહીંયા લખ્યું છે કે 1892માં 24 માંથી 5 છે એ ઇન્ડિયન થયા, જે આપણા માટે સારા સમાચાર હતા. પછી અહીંયા જો બજેટ ઉપર પ્રશ્નો પૂછવાની છૂટ આપવામાં આવી. અહીંયા જો લેજિસ્લેટ કાઉન્સિલિંગ વેર એમ્પ્લોયડ ટુ મેક અપ લોઝ એન્ડ રિપેર્ડ ઓલ્ડ લોઝ. એટલે જૂના કાયદાઓ છે એને બદલવાનું અને એમાં સુધારા કરવાનું કામ છે આ કમિટી કરતી હતી. The principle of representation was initiated through this act. એટલે આપણું રિપ્રેઝન્ટેશન છે વધ્યું. They could not ask supplementary question. પૂરક પ્રશ્નો નહીં પૂછવાના. આપણે અંગ્રેજોને એમ કહીએ તમે ભ્રષ્ટાચાર કર્યો છે, તો અંગ્રેજ કદાચ એમ કે હા, તો બસ પૂરું થઈ ગયું, બેસી જવાનું, કારણ કે પૂરક પ્રશ્નો નહોતા પૂછવાના. એટલે આવી વાત હતી. Indian Council Act of 1892 was passed with the objective of increasing the size of legislative councils in India. ભારતમાં સતત અંગ્રેજોનો પ્રવાહ, પ્રસાર, પ્રચાર એ વધતો જ ગયો. ભારતીય પરિષદ અધિનિયમ 1909, એટલે આપણા હિન્દના સચિવ ત્યાં હતા, એ કોણ હતા? તો કે એ હતો મોરલે, અને અહીંયા હતો મિન્ટો, વાઇસરોય. એટલે હિન્દ સચિવ અને વાઇસરોય બે મળીને બનાવ્યો, એટલે ભારતીય પરિષદ અધિનિયમને મોરલે મિન્ટો સુધારા તરીકે પણ ઓળખાય છે. અહીંયા મોરલે મિન્ટોમાં પેલું એવું લખ્યું હતું કે આ કાયદા દ્વારા પ્રથમ વખત દેશમાં જવાબદાર અને લોકપ્રિય સરકાર આપવાની દિશામાં પ્રયાણ કરાયું. એમ એ લોકોએ લખ્યું છે, આપણે નથી લખ્યું.
એ કાયદામાં લખ્યું તો હવે અમે તમને જવાબદાર ને લોકપ્રિય સરકાર આપશું. મતલબ અત્યાર સુધી 1600 થી લઈને 1900 સુધી, 1600 થી 1700, 1700 થી 1800 ને 1800 થી 1900, 300 વર્ષથી બે જવાબદાર સરકાર હતી અને 300 વર્ષથી અલોકપ્રિય સરકાર હતી. ને એ વાત એમની સાચી છે. કમસે કમ સ્વીકાર્યું તો ખરા કે હવે જવાબદાર સરકાર આપશું. એમનો આ જવાબ જ છે એ બે જવાબદાર હતો. કારણ કે અત્યાર સુધી તો તમે કર્યું શું? સૌપ્રથમ ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત થઈ. આ અધિનિયમે પૃથક ચૂંટણીના આધાર પર મુસ્લિમો માટે સાંપ્રદાયિક પ્રતિનિધિત્વની જોગવાઈ કરી. પહેલી વખત ભારતના હિન્દુ મુસલમાનને સંપ્રદાયના આધારે બેને છૂટા પાડવાની કોશિશ કરીને એટલે જ તે લોર્ડ મિન્ટોને સાંપ્રદાયિક ચૂંટણીનો પિતા હું તો નહીં કહું, હું તો કહી કે સાંપ્રદાયિક ચૂંટણીનો શકુની હતો કે જેણે ભારતના બે ભાઈઓને એ ઝઘડો કરાવ્યો અને જે ઝઘડો હજી આ તારીખ સુધી શમતો નથી. મિત્રો, આપણો ખરો દુશ્મન ક્યારેય પાકિસ્તાન નહોતો ને છે નહીં. એ તો આપણો જ ટુકડો છે. અને મારા શબ્દો યાદ રાખજો કે પાકિસ્તાનનું બીજું કોઈ ફ્યુચર નથી ભારત સાથે ભળવા સિવાય. પાક ઓક્યુપાઈડ કાશ્મીર તો હમણાં આવ્યું સમજો. પાક ઓક્યુપાઈડ કાશ્મીર આવ્યું એટલે બલુચિસ્તાન વાળા બિલકુલ ચૂપ નથી બેસવાના. એ તો વર્ષોથી એમ કહે છે કે અમને પાકિસ્તાનમાં ખોટા ભેળવી દેવાયા છે, લઈ આવવાના છે. હવે બલુચિસ્તાન પાકિસ્તાનમાંથી નીકળી જાય પછી પાકિસ્તાનના નકશામાં શું રહે છે જરા નજર કરજો. ખેર, આપણું ખરું દુશ્મન તો કાયમ માટે ઇંગ્લેન્ડ હતું ને ઇંગ્લેન્ડ છે. હજી કોહિનૂર હીરો ત્યાં છે, હજી મયુરાસન છે એ ત્યાં છે. આ એનફિલ્ડ રાઇફલ વખતે આપણો જે પહેલો શહીદ મંગલ પાંડે થઈ ગયો હતો એનો બદલો લેવો હોય તો હવે આપણે આપણા અસલી ઇતિહાસ, કેટલાક પુસ્તકો, મયુરાસન અને કોહિનૂર હીરો નહીં માંગીએ? સુપ્રીમ કોર્ટે પણ કેટલું ભયંકર સ્ટેટમેન્ટ કર્યું. આપણે સુપ્રીમ કોર્ટનો અનાદર નહીં કરી શકીએ એટલે આ બાબતે ચર્ચા નહીં કરીએ. પણ આ ભયંકર એક્ટ હતો 1909નો. મિન્ટોએ છે એ ભારતને વેર વિખેર કરવાની શરૂઆત કરી અને આપણે એમની ઝાડમાં ત્યારે તો ઠીક, આજે ભણેલા ગણેલા હજી અટવાયેલા છે, આ ઝાડ કાપી શકાતી નથી. મોર્લે મિન્ટો રિફોર્મ્સ એન્ડ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909. અક્ષર બહુ નાના છે એટલે હું આ બધું તો વાંચતો નથી. અહીંયા જો કે આ મોટા થોડા કર્યા. ચાલો. Morley Minto reforms were introduced in 1909 during the period when Lord Minto was the Governor General of India. The major features of this act were separate electorates. એટલે શું થાય તો કે સેપરેટ ઇલેક્ટોરેટ એટલે સાંપ્રદાયિક ચૂંટણીની વ્યવસ્થા. અહીંયા જો લખ્યું છે સેપરેટ ઇલેક્ટોરેટ અંડર which Muslims could only vote for Muslim candidate. એટલે આ બી જે રોપ્યા સીડ્સ ઓફ કોમ્યુનલિઝમ, આ બહુ ભયંકર હતું. અને એટલે લોર્ડ મિન્ટોને કેટલાક ફાધર ઓફ કોમ્યુનલ ઇલેક્ટોરેટ કહે છે. હકીકતમાં એ સાંપ્રદાયિક ચૂંટણીનો શકુની હતો. અને અહીંયા તમને આ શકુની મહારાજ દેખાય છે. આ મિન્ટો છે ને આ ઓલો મોર્લે એટલે ટૂંકમાં આ મોર્લો કળા કરી ગયો ને આ મિન્ટો છે એમાં ત્યારે મિન્ટ નહોતી એટલે આપણે બુદ્ધિપૂર્વક ન વિચારી શક્યા. જમીનદારો, નગરપાલિકાઓ, વ્યાપારી મંડળો, વિશ્વવિદ્યાલયોને અલગ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું. ટૂંકમાં બધું જુદું કરવાની વાત હતી. ભણેલા અને અભણને અને આ બધાને ટૂંકમાં જુદા પાડી નોખા સામસામા કરી દેવાની વાત હતી. વાઇસરોયની કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણૂક કરવાની છૂટ આપવામાં આવી. કારોબારી એટલે હવે મંત્રીમંડળ જેવું. એમાં પહેલી વખત એક માણસે એન્ટ્રી લીધી અને બહુ જબરજસ્ત માણસ સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા, અને એ પાછા ન્યાયિક સભ્ય એટલે કાયદા મંત્રી જેવો જ હોદ્દો એને આપવામાં આવ્યો. આ ભારત માટે સૌથી ગૌરવપ્રદ ઘટના હતી. પણ એ એક જ હતા, એક ખાલી કારોબારીની અંદર હતા, બાકી સભ્યો હતા પણ આ તો કારોબારીમાં આવ્યા. એટલે પહેલા મંત્રી એ છે બન્યા ભારતના સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા, અને એમણે કાયમ એના નામ મુજબ સત્યનો જ સાથ છે એ આપ્યો. The Indian Council Act of 1909 was a series of reform measures passed by the British Parliament in 1909. 1909માં બ્રિટિશ પાર્લામેન્ટે પસાર કરેલો આ કાયદો અમુક બાબતમાં રાહત આપનારો હતો. દાખલા તરીકે આ ભારતનો એક વ્યક્તિ જાય, ભલે કરી કંઈ ન શકે તો પણ એ ભારતનું વધતું જતું પ્રભુત્વ અને જાગૃતિનો જ પ્રભાવ હતો, એમાં શંકાને કોઈ સ્થાન નથી. આ અધિનિયમે કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદની આકારમાં બહુ મોટી વૃદ્ધિ કરી. કેન્દ્રીય પરિષદમાં સભ્ય સંખ્યા 60ની થઈ એટલે આ લોકસભા જ બની ગઈ. અત્યારે 545ની છે એ 60 ની અત્યારે ભોગી હતી. વિધાન પરિષદના સભ્યોને બજેટ ઉપર ચર્ચા કરવાની અને પ્રસ્તાવ પસાર કરવાની સત્તા આપવામાં આવી. હવે પ્રાંતીય વિધાન પરિષદ છે એના આકારમાં વૃદ્ધિ થઈ, કેન્દ્રીય પરિષદમાં વૃદ્ધિ થઈ.
બજેટ ઉપર ચર્ચા કરવાની છૂટ આપવામાં આવી અને બજેટ ઉપર કોઈ પ્રસ્તાવ લાવવો હોય, અલગ અલગ પ્રસ્તાવ હોય છે, ગિલોટીન પ્રસ્તાવથી માંડીને ઘણા બધા પ્રસ્તાવ હોય છે, મશ્કરી કરવાના કેટલાક પ્રસ્તાવ હોય છે, આ બધાની ચર્ચા આપણે છે એ કરશું આગળ. મોર્લે મિન્ટો રિફોર્મ્સ, અહીંયા જો આ બધા વચ્ચે કેટલાય ભારતીય સભ્યો છે અને આ છે ને આ ભાઈ આ સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા છે. આ કારોબારીના 1 2 3 4 5 6 7 8 9 મેમ્બર વચ્ચે છે એ સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા છે. બાકી ભારતના સભ્યો હતા પણ આ કારોબારીની અંદર સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા છે એ પહેલી વખત એન્ટર થયા. પછી મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા 1919, ભારત સરકારનો અધિનિયમ, જલિયાવાલા બાગ હત્યાકાંડ, ઉધ્યમસિંહનો જનરલ ડાયરનો ત્રાસ અને ઉધ્યમસિંહનો બદલો લેવો, એ બધી ચર્ચા થઈ ગઈ. આ સુધારાને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા એટલે કહેવાય કે મોન્ટેગ્યુ છે હિન્દ સચિવ હતા અને ચેમ્સફોર્ડ છે આપણા વાઇસરોય હતા. એમાં આ સુધારાની અંદર ભૂપેન્દ્રનાથ બાસુ, વિલિયમ ડ્યુક અને ચાર્લ્સ રોબર્ટે સહાયતા કરી. એટલે મતલબ પહેલી વખત ભારતના લોકોએ કાયદો બનાવતી વખતે અથવા અધિનિયમ બનાવતી વખતે અંગ્રેજોની મદદ કરી અને 1921 થી આ લાગુ કરવામાં આવ્યા. જનરલ ડાયરનો જે ત્રાસ હતો એ જનરલ ડાયર જે અહીંથી હત્યા કરીને ગયો ત્યાર પછી ત્યાંનું તલવાર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. એટલે અહીંયા સ્વાભાવિક રીતે ભારતવાળાને કંઈક એવા ધંધે લગાડી દેવાય જેથી ઓલું બધું ભૂલી જાય. એટલે ભૂપેન્દ્રનાથ બાસુને અંદર લેવામાં આવ્યા અને એમણે છે એ આ અધિનિયમ બનાવ્યો. પ્રાંતોમાં વળી પાછું દ્વિમુખી શાસન છે એ આવ્યું. પ્રાંતોમાં છે એ ટૂંકમાં કોનું શાસન તો કે એક તો વાઇસરોયનું શાસન અને ગવર્નર જનરલનું શાસન, આ બેવડું શાસન વળી પાછું પ્રાંતમાં આવ્યું જે વયું ગયું હતું, હવે પાછું શરૂ થયું. અહીંયા ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1990 આ મોન્ટેગ્યુ છે અને આ ચેમ્સફોર્ડ છે. આ બધા જાણો છો કે મોન્ટેગ્યુ છે એ જો જ્હોન મોન્ટેગ્યુ એનું નામ છે, હિન્દના સચિવ હતા અને ચેમ્સફોર્ડ અહીંનો વાઇસરોય હતો. વાઇસરોયની કારોબારી પરિષદમાં 6 સભ્યો પૈકી કમાન્ડર ઇન ચીફ સિવાયના 3 ભારતીય સભ્યો રાખવા માટેની જોગવાઈ કરી. હવે એમાં કારોબારીમાં સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા એક તો આવી ગયા. કુલ સભ્યો કેટલા તો કે મંત્રીમંડળ 6 નું, એમાંથી કમાન્ડર ઇન ચીફ મેઇન હોદ્દો એ ભારતને નહીં આપવાનો. એ સિવાયના 3 છે એ ભારતના સભ્યો રાખી શકાતા. એટલે મતલબ અડધો અડધ આપણી સંખ્યા થઈ. એટલે અડધા 3 હા પાડે ને 3 ના પાડે તો કમાન્ડર ઇન ચીફ અને વાઇસરોય કે એમ થાય. એટલે એ પદ બે ભારતને આપવામાં ન આવ્યો. કેન્દ્રીય વિધાન પરિષદ દ્વિગૃહી બનાવવામાં આવી. હવે કેન્દ્રની વિધાન પરિષદ દ્વિગૃહી બનાવવામાં આવી એટલે મિત્રો સમજો કે લોકસભા અને રાજ્યસભાનું નિર્માણ થઈ ગયું. કેન્દ્રીય વિધાન પરિષદ એટલે સંસદ અને એ સંસદ આજે દ્વિગૃહી છે જ, એટલે કે આપણી લોકસભા અને રાજ્યસભા છે જ. તથા પ્રત્યક્ષ ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી. સીધા લોકો આ સંસદની અંદર માણસોને ચૂંટીને મોકલે. આપણે લોકસભામાં ચૂંટીને મોકલીએ છીએ અને રાજ્યસભામાં આપણા ચૂંટેલા ચૂંટે છે. એટલે લોકસભામાં આપણે અત્યારે પ્રત્યક્ષ ચૂંટણી છે, ત્યારે રાજ્યસભામાં છે અપ્રત્યક્ષ ચૂંટણી છે. આ અનુસાર ભારતીય ધારાકીય પરિષદના 2 ગૃહ, ઉપલું ગૃહ કાઉન્સિલ ઓફ સ્ટેટ અને નીચલું ગૃહ એટલે લેજિસ્લેટિવ એસેમ્બલી બનાવવામાં આવ્યા. આ ઉપલું ગૃહ અને નીચલું ગૃહ, ઉપલું ગૃહ એટલે રાજ્યસભા અને નીચલું ગૃહ જો કાઉન્સિલ ઓફ સ્ટેટ રાજ્યસભા, સ્ટેટની સભા અને લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે લોકસભા એવા બન્યા. ત્યારે સાંપ્રદાયિક પ્રતિનિધિત્વનો વિસ્તાર કરાયો અને શીખો, ભારતીય ખ્રિસ્તીઓ, એંગ્લો ઇન્ડિયન અને યુરોપિયન માટે અલગ મતદાર મંડળની જોગવાઈ કરી. હજી મુસ્લિમોને અલગ પાડ્યા પછી શાંતિ નહોતી એટલે શીખોને અલગ કર્યા, ભારતના ખ્રિસ્તીઓને અલગ કર્યા, એંગ્લો ઇન્ડિયન એટલે કાં એની માં અથવા એનો બાપ બેમાંથી એક ઇંગ્લેન્ડના હોય ને બાકીનું હોય એ ભારતનું હોય, એ મિશ્ર પ્રજાતિ અને યુરોપિયન માટે એટલે કે આ સિવાયની પ્રજાતિ ભારતીય ખ્રિસ્તી ને એંગ્લો ઇન્ડિયન સિવાય ના યુરોપિયન એના અલગ મતદાર મંડળ બનાવ્યા. બહુ વિચિત્ર રીતે આખું મતદાર મંડળને એમને ગૂંચવી નાખ્યું. તો આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ અહીંયા તમને મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડ બે દ્રશ્યમાન છે એ થાય છે, જ્હોન મોન્ટેગ્યુ અને લોર્ડ ચેમ્સફોર્ડ. પણ કેટલીક આનંદની વાત એ હતી કે મહિલાઓને મતાધિકાર આ સાલ આપણે યાદ રાખી લેવાની 1919 થી મહિલાઓને મતાધિકાર આપવામાં આવ્યો. 2019માં મહિલાને અપાયેલા મતાધિકારને બરાબર આમ તો 2018માં 100 વર્ષ પૂરા છે એ થયા. સૌ પ્રથમ વખત કેન્દ્રીય બજેટને રાજ્યના બજેટથી અલગ કરવામાં આવ્યું, જે હજી આજની તારીખે પણ અલગ જ છે. અને રાજ્ય વિધાન પરિષદને પોતાનું બજેટ બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો.
એટલે પંજાબ છે, બંગાળ છે, મદ્રાસ છે, આ બધા મુંબઈ છે, આ બધા પોતપોતાનું બજેટ પોતે છે બનાવે, જે હજી આજની તારીખ એમ જ છે. એટલે કે ગુજરાતનું બજેટ ગુજરાત જ બનાવે. આ ટૂંકમાં સત્તાથી અલગ કર્યા, સત્તાનું વિકેન્દ્રીકરણ છે કર્યું. 1926માં જાહેર સેવાઓમાં ભારતીય માટે લી કમિશનની ભલામણના આધારે કેન્દ્રીય જાહેર સેવા આયોગની રચના થઈ. 1926માં, એટલે આ યુપીએસસી આવ્યું આપણું. 1926માં લી કમિશનની જે ભલામણ હતી એના આધારે યુપીએસસી, યુનાઇટેડ પબ્લિક સર્વિસ કમિશન, એટલે કેન્દ્રીય જાહેર સેવા આયોગની રચના 1926માં થઈ. એટલે કે 2026માં એને આમ જોવા જઈએ તો 100 વર્ષ પૂરા છે એ થશે. પ્રાંતીય સરકારમાં દ્વિશાસન પ્રણાલી હોવાથી બધા જ વિષયોને આરક્ષિત ને હસ્તાંતરિત એમ બે ભાગમાં વહેંચ્યા. પ્રાંતીય સરકાર શું છે? પ્રાંતીય સરકાર એટલે આપણને બધાને ખ્યાલ છે કે રાજ્યોની સરકાર. એમાં દ્વિશાસન પ્રણાલી હોવાથી એક બાજુ વાઇસરોય શાસન કરતો હતો અને બીજી બાજુ ગવર્નર જનરલ હતો. એટલે બધા જ વિષયોને આરક્ષિત અને હસ્તાંતરિત એમ બે ભાગમાં વહેંચવામાં આવ્યા. જેમ અત્યારે આપણે 4 યાદી છે: રાજ્ય યાદી, કેન્દ્ર યાદી, સંયુક્ત યાદી અને વિશિષ્ટ યાદી. એમ 4 યાદી છે. એટલે એ ત્યારે 2 યાદી બનાવવામાં આવી. આરક્ષિત એટલે શું? આરક્ષિત એટલે રક્ષણ પામેલા, અનામત, જેના પર નિર્ણય માત્ર કોણ લઈ શકે? વાઇસરોય. અને હસ્તાંતરિત એટલે આપી દીધેલા. એ આપી દીધેલામાં કાંઈ લેવાનું હોય નહીં. એના ઉપર કોણ ઝઘડા કરે? તો કે એ પ્રાંતના, જે તે પ્રાંતના ગવર્નર જનરલ ને એની પરિષદ, એ બધા ઝઘડા કરે. પણ એ વિષયમાંથી કાંઈ તારવવાનું હોય જ નહીં. એ છાશ એવી હતી કે એમાંથી કોઈ દિવસ માખણ નીકળે જ નહીં. આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ નું એક દ્રશ્ય છે. હવે જો, દ્વિશાસન એટલે ઉત્તરદાયી સરકારની સ્થાપના. ઉત્તરદાયી સરકારની સ્થાપના એટલે તો કે કેન્દ્રીય વિષય ને પ્રાંતીય વિષય ને આરક્ષિત વિષય ને એવા વિષય રેખા. કેન્દ્ર ઉપર માત્ર કેન્દ્ર કાયદો બનાવે, પ્રાંત ઉપર પ્રાંત બનાવે. આરક્ષિત વિષય કેટલાક હતા? એટલે એના ઉપર કાયદો છે એ કોણ ન બનાવી શકે? પ્રાંત ન બનાવી શકે. જેલના કાયદા, પોલીસના કાયદા, ન્યાયના કાયદા, પૈસાના કાયદા, સિંચાઈના કાયદા, આ બધા કેવા છે? જો આ બધા આરક્ષિત વિષય છે. તો વાહે રહ્યું શું? એક્સપ્લેનર કોન્સ્ટિટ્યુશનલ રિફોર્મ્સ ઇન ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1990. એટલે અહીંયા જો હસ્તાંતરિત વિષય એટલે ભણવા બાબતે નિર્ણય કોણે લેવાના? તો કે એ પ્રાંતની સરકારે. કૃષિ, સ્થાનીય સ્વાયત્ત એટલે કે સ્થાનિક સ્તરે જે સત્તાના સ્ત્રોત હોય એના નિર્ણય. સ્વાસ્થ્ય બાબતે તો કે એના નિર્ણય લેવાના. એ ટૂંકમાં જે કાંઈ કાહટી વાળું છે એ હસ્તાંતરિત છે, અને મસાલા વાળું, મેવા વાળું, મલાઈ વાળું છે એ બધા આરક્ષિત વિષય છે. ખેર, અહીંયા મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડના સુધારા. અહીંયા જો આ બધું બહુ સરસ રીતે આપ્યું છે. રાજ્યસભા બની, લોકસભા બની, બેવડું આમ જોઈએ તો બેવડું શાસન આવ્યું, 60 સદસ્ય બન્યા. આ બધી ચર્ચા આપણે અગાઉ કરી. પહેલી વખત જે મેં કીધું હતું ને થોડા સમય પહેલા, ભારતને અંગ્રેજી ભણાવવાનું શરૂ કર્યું, એ ભારતે પહેલી વખત ઉપયોગમાં લીધું 1927માં, જ્યારે સાયમન અહીંયા આવ્યો. એટલે આપણે ઇંગ્લિશમાં પહેલી વાર એનો વિરોધ કર્યો, સાયમન ગો બેક, સાયમન ઘરે વયો જા. પણ તકલીફ એ થઈ કે પહેલી વાર ભારતના લોકોએ બહુ સરસ રીતે વિરોધ કર્યો, અને પહેલી વખત સાયમન છે એ કંઈક ભારત માટે સારી વાત લઈને આવ્યો હતો. અથવા પછી ઇતિહાસમાં એવું ઉડાડવામાં આવ્યું કે સાયમન તો આમ કરવાનો હતો, આમ કરવાનો હતો, પણ ભારતના લોકો એને બરાબર કરવા દીધું નહીં. 1927 નો અધિનિયમ, ભારત સરકાર અધિનિયમ 1919, જે હમણાં આપણે ભણ્યા, જેને આપણે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા કહીએ છીએ, એ જલિયાવાલા બાગ પછી રચાણા. એના કારણે આપણે એમાં કશું જ મંજૂર રાખ્યું નહીં, અને એના કારણે સાયમન છે એ સાયમન કમિશન એટલા માટે આવ્યું કે આ 1919ના કાયદાઓ છે એ કેટલાક સુધારી અને પછી ભારતના લોકોને આપે, જેથી ભારતના લોકો એને માન્ય રાખે. સાયમન કમિશને દ્વિશાસનની સમાપ્તિની વાત કરી કે ભાઈ રાજ્યોમાં ગવર્નર જનરલને શાસન કરવા દો. પ્રાંતોમાં ઉત્તરદાયી સરકારમાં વૃદ્ધિ, એમાં પ્રાંતોની સરકારમાં પણ ભારતના લોકોને લ્યો. સંઘીય વ્યવસ્થાનો પ્રારંભ કરો. સાંપ્રદાયિક ચૂંટણી પદ્ધતિ તો એ બદલવાનો નહોતો. આમાં સાયમનની એક ભલામણ ખાલી સારી એ હતી કે દ્વિશાસનની સમાપ્તિ અને ઉત્તરદાયી સરકારની વૃદ્ધિ. બાકી ઉત્તરદાયીમાં એમ કે એને નથી લખ્યું કે ભારતના લોકોને લેજો, આવું હું સમજુ છું. પણ સાંપ્રદાયિક ચૂંટણી કાઢ્યા વગર આ બધા વસ્તુ કરવી એનો કોઈ મતલબ નહોતો, કારણ કે ભારતમાં ફાટફૂટ પડવાનું કામ છે એ તો મિન્ટોએ શરૂ કરી દીધું. એ ઝેર તો ઓકાઈ જ ગયું હતું. સાયમન ગો બેક, જો અહીંયા આપણે અંગ્રેજીમાં વિરોધ કર્યો. 3 ફેબ્રુઆરી 1928ની સાલ સર જ્હોન સાયમનની અધ્યક્ષતા હેઠળ કુલ 7 સદસ્યવાળા કમિશનની રચના કરવામાં આવી. હવે એ
જેના તમામ સભ્યો બ્રિટિશ હતા અને તે પણ ઇંગ્લેન્ડની સંસદના સભ્યો હતા. હવે આ સમજો બરાબર. તકલીફ ભારતમાં હતી અને સાયમન કમિશનના 7 સભ્યો એ પાછા બ્રિટિશના તો ખરા જ પણ ઇંગ્લેન્ડની સંસદના સભ્યો હતા, જેને અહીંયા કઈ નાવા નીચોવાનો સંબંધ નહોતો, અહીંયા આવ્યા નહોતા, એને ભારતની તકલીફની કેવી રીતે ખબર હોય? એટલે તમે બે ભાઈઓ બાંધો, તમે અમરેલીમાં રહેતા હો અને બે ભાઈઓ ઝઘડો કરો અને તમારો નિર્ણય લેવા મહારાષ્ટ્રથી કોઈ આવે કે જેને તમે ઓળખતા પણ ન હો, આ કેટલા હદે ન્યાયી વાત છે. આ રીતે આ કમિશનમાં એક પણ ભારતીયોનો સમાવેશ કરવામાં ન આવ્યો. આથી ભારતમાં એનો ભારે વિરોધ થયો. હિન્દુ મહાસભા, મુસ્લિમ લીગ અને કોંગ્રેસ બધાએ વિરોધ કર્યો કે આ જોઈએ જ નહીં, સાયમન ગો બેક. પછી હવે છતાં સાયમન એનો રિપોર્ટ તો આપ્યો અને ઈ રિપોર્ટ છે એ આપ્યા બાદ એના ઉપર વિચાર કરવા માટે અંગ્રેજોએ 3 ગોળ મેજી પરિષદ એટલે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, કે જેમાં અંગ્રેજો બેસે, આપણા લોકો જાય અને એને સમજાવવામાં આવે કે અમે કંઈ ખોટું કર્યું નથી, એવી 3 ગોળમેજી પરિષદ નું આયોજન થયું. પણ 3 ગોળમેજી પરિષદ ભયંકર રીતે છે એ નિષ્ફળ ગઈ. આ સર જ્હોન સાયમન છે, જેના કેટલાક વિચારો છે અથવા જેને બનાવ્યું હતું સાયમન કમિશન, એના કેટલાક વિચારો ખરેખર સારા હતા. મારે તમને લઈ જવા છે 1865 ની 28મી જાન્યુઆરી. ત્યારે લાલા લજપતરાયનો જન્મ થયો હતો. ભારતીય સ્વતંત્રતાના બહુ મોટા કાર્યકર્તા હતા. લાલ બાલ પાલમાં જેમને લાલ કહેવાય છે એ લાલા લજપતરાય. ભારતીય સ્વતંત્રમાં પંજાબ કેસરી તરીકે જાણીતા લાલબાલ ત્રિપુટીમાંના એક. બંધારણીય સુધારા માટે યુનાઇટેડ કિંગડમ દ્વારા રચવામાં આવેલ કમિશન ઓલ બ્રિટિશ સાયમન કમિશન સામે બિચારા સાવ શાંતિપૂર્ણ વિરોધ કરતા હતા, તો પણ પોલીસે એના ઉપર લાઠીચાર્જ કર્યો અને એને ગંભીર ઈજા માથાના ભાગે થઈ અને થોડા અઠવાડિયા પછી આપણે બહુ એક મોટો નરબંકો લાલા લજપતરાય છે એ ગુમાવ્યા, જેનો વસવસો આજ પણ આપણા દિલમાં ક્યાંક કાયમ છે કે એ માણસ આગળથી આપણે કેટલું બધું કામ લઈ શક્યા હોત પણ અંગ્રેજોએ એમને કમોતે માર્યા. નહેરુ રિપોર્ટ. હવે 1928માં ધીરે ધીરે આપણને એવું થવા લાગ્યું કે આપણે આપણું બંધારણ જાતે બનાવવું પડે. એક સભાની અંદર ભારતીય બંધારણનું પ્રારૂપ તૈયાર કરવા માટે પંડિત મોતીલાલ નહેરુએ બધાને આહવાન આપ્યું અને કહ્યું કે ભાઈ ભારતના લોકો છે અને આપણે ભારતનું બંધારણ બનાવો ને. અને એક અંગ્રેજ બોલ્યો હતો કે ભારતના બધાય લોકો સહમત થાય એવું ભારતીય બંધારણ ક્યારેય બનાવી શકશે જ નહીં. અંગ્રેજ કોણ હતો એનો જવાબ તમે મને આપજો. તમે હોમવર્કના જવાબ નથી આપતા એટલે હું પણ પછી પાછો બીજો લેક્ચર લઉં એમાં હોમવર્ક ભૂલી જાઉં છું. મને એક વ્યક્તિ જો ખરેખર તમારે દિલથી તૈયારી કરવી હોય તો મને સંસ્કૃતિ અને વારસો એના હોમવર્કના ક્વેશ્ચન અને બંધારણના હોમવર્કના ક્વેશ્ચન લખી અને મારા વોટ્સઅપ નંબર 9998320045 ઉપર 9998320045 ઉપર મોકલી આપો. આપણે આગલા લેક્ચરમાં બેયની ચર્ચા છે એ કરશું, એટલે કે વારસા વખતે વારસાના પ્રશ્ન અને બંધારણ વખતે બંધારણના પ્રશ્ન. મોતીલાલ નહેરુએ એવું કીધું કે ભારતના લોકો બંધારણ બનાવો ને, એટલે બધાએ કીધું કે મોતીલાલ સાહેબ સૌથી વધુ બુદ્ધિશાળી તો તમે જ છો, તો તમે જ એક કામ કરો ને, તમે જ બંધારણ બનાવો. એટલે મોતીલાલ નહેરુની અધ્યક્ષતા હેઠળ આપણે એક સમિતિની નિમણૂક કરી કોંગ્રેસે. આ સમિતિએ પોતાનો રિપોર્ટ 1 જુલાઈ 1928ના રોજ સુપ્રત કર્યો. આ હતા આપણા બંધારણના પડદાદા, એટલે જ આપણે નામ આપ્યું બંધારણની બ્લુપ્રિન્ટ. મોતીલાલ નહેરુએ બનાવી 1 જુલાઈ 1928માં તો એને આપી દીધી. એટલે ટૂંકમાં એ આમ જોઈએ તો અત્યારે જોવી પણ ન ગમે. પહેલું કોમ્પ્યુટર ENIAC છે જે તમને હવે એમ લાગે કે આવું કોમ્પ્યુટર હતું, પણ એ કોમ્પ્યુટરનો દાદો હતો. એમાં આ બંધારણની બ્લુપ્રિન્ટ ગણાય. આ સમિતિમાં તેજ બહાદુર સપ્રુ, સર અલી ઇમામ, શ્રી MS અણે, સરદાર મંગલસિંહ, શોએબ કુરેશી, GR પ્રધાન અને સુભાષચંદ્ર બોઝ જેવા આગેવાન હતા. એટલે બહુ સરસ રીતે બંધારણની બ્લુપ્રિન્ટ તૈયાર કરી આપી, જે નહેરુ પ્રિન્ટ અથવા બંધારણની બ્લુપ્રિન્ટ કહેવાય. તમને આનંદ થશે કે એમાં મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ હતો અને અત્યારે આપણને 6 મૂળભૂત અધિકાર મળે છે. આ નહેરુ રિપોર્ટમાં 19 મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ હતો. એમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું વિભાજન હોવું જ જોઈએ, જે અત્યારે છે. સાંપ્રદાયિક મત આપવાના અધિકારને બદલે સંયુક્ત પ્રતિનિધિત્વના આધારે મત આપવાનો અધિકાર જે અત્યારે છે. નિરપેક્ષતાને પ્રોત્સાહન આપવાની વાત એ પણ અત્યારે છે. એટલે જે નહેરુ રિપોર્ટે મૂળભૂત અધિકાર બનાવ્યા હતા એ જ આપણા બંધારણમાં લીધા છે. એટલે આપણું બંધારણ છે એ કોઈ પણ વસ્તુની નબળી નકલ નથી. એ એકદમ ઓરિજિનલ, એકદમ મૌલિક અને એકદમ સરસ દસ્તાવેજ છે. નહેરુ રિપોર્ટ અહીંયા મોતીલાલ નહેરુ એન એન્ટી સેપરેટિસ્ટ મેનિફેસ્ટો
એન્ટી સેપરેટિસ્ટ એટલે ટૂંકમાં કોઈને જુદા ન પાડો. ભારત બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર બનશે એવો ખ્યાલ આપણને 1928ના નહેરુ રિપોર્ટ અથવા બંધારણની બ્લુ પ્રિન્ટમાંથી જ આવી જવો જોઈએ અને આવી ગયો હતો. નહેરુ રિપોર્ટનો તત્કાલીન કોંગ્રેસ પક્ષ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો, પરંતુ મુસ્લિમ લીગે આનો વિરોધ કર્યો. મુસ્લિમ લીગે શું કામ વિરોધ કર્યો? તો અહીંયા જુઓ, સાંપ્રદાયિક મતની ના હતી એટલે મુસ્લિમ લીગે વિરોધ કર્યો. એટલે હું તો કે મુસ્લિમ કેન્ડિડેટને મુસ્લિમ મતદારો પસંદ કરે, મુસ્લિમ મતદારો દ્વારા મુસ્લિમ કેન્ડિડેટ પસંદ થાય, આ બાબત છે એનો મોતીલાલ નહેરુએ વિરોધ કર્યો હતો, એટલે મુસ્લિમ લીગને એ ગમ્યું નહીં. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 1885માં એલન ઓક્ટેવિયન હ્યુમના પ્રયાસથી થઈ. અચ્છા, આ એલન ઓક્ટેવિયન હ્યુમ નામ તો સાહેબ અંગ્રેજી લાગે છે. બિલકુલ છે. 1885માં એને સ્થાપના કરાવરાવી. હા, કરાવરાવી. અને કોંગ્રેસ તો અંગ્રેજોની વિરુદ્ધ હતું. તો કોઈ વ્યક્તિ કેમ અંગ્રેજ જ અંગ્રેજોની વિરુદ્ધ એક ગ્રુપ બનાવરાવે? સમજો બરાબર. 1885ની સાલને પહેલા ધ્યાનમાં લ્યો. આ એવી સાલ હતી કે જ્યારે ભારતીયો ખૂબ જાગૃત થયા, આખો દેશ જાગૃત થયો, બધે અંગ્રેજ સામે દેખાવો શરૂ થયા, બધી જગ્યાએ અંગ્રેજ પહોંચી શકે એમ નહોતી. એટલે એલન ઓક્ટેવિયન હ્યુમને એવું જણાવાયું કે તમે આવી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરવા માટે એ લોકોને બળ પૂરું પાડો, એટલે આપણું ધ્યાન ખાલી એક જ કોંગ્રેસમાં જ કેન્દ્રિત થાય. બધા પોતપોતાની રીતે પ્રયાસો કરતા હતા એ બધા કોંગ્રેસમાં ભળી જાય અને કોણ કોંગ્રેસી છે આપણને ખ્યાલ આવે, એ શું કરે છે ખબર પડે. તો એ બહુ મોટી એમની ચાલાકી હતી. એનું પહેલું અધિવેશન 28 થી 30 ડિસેમ્બર મુંબઈ ગોપાલદાસ તેજદાસ સંસ્કૃત પાઠશાળામાં મળ્યું અને પહેલા એના અધ્યક્ષ વ્યોમેશચંદ્ર બેનર્જી હતા. આમ ભારત સરકાર અધિનિયમ 1858 દ્વારા ભારતમાં ગવર્નર જનરલને વાઇસરોય બનાવ્યા. ગવર્નર જનરલ ને વાઇસરોય એક જ વ્યક્તિ હતા. ત્યારે તેઓ બ્રિટિશ પ્રાંતોનું શાસન જોતા ત્યારે ગવર્નર જનરલ ભારતીય રાજાઓ સાથે પ્રતિનિધિના રૂપમાં જાય એટલે વાઇસરોય. આમ તો વાઇસરોય ને ગવર્નરમાં કઈ ફેર નહોતો. જો ત્યારે બ્રિટિશ સમ્રાટના પ્રતિનિધિ હોય ત્યારે વાઇસરોય, બાકી તો એ ગવર્નર જનરલ જ હતા. એની નીચે પાછા એક ગવર્નર જનરલ હતા અને બધી પ્રાંતોમાં ગવર્નર જનરલ હતા. એટલે બહુ બધું ગૂંચવાડા વાળું આ તંત્ર છે એ હતું. નામ બદલાતા, બાકી દમન તો એવું ને એવું જ રહેતું, ત્રાસ તો એવો ને એવો જ રહેતો, શોષણ તો એવું ને એવું જ રહેતું. એમની પાર્ટીમાં એ બોર્ડ મારતા જ ઇન્ડિયન્સ એન્ડ ડોગ્સ આર નોટ એલાઉડ. તો આ આપણા માટે ભયંકર ત્રાસ છે હતો. ન્યૂ કોન્સ્ટિટ્યુશન બાય ઇન્ડિયન્સ, all Indian leaders and parties challenged British with an agreed constitution and created a subcommittee in all party conference. આ મોતીલાલ નહેરુમાં બધી પાર્ટીને ભેગી કરીને એક સમિતિ બનાવવામાં આવી. The subcommittee was headed by Motilal Nehru and members were Ali Imam, Tej Bahadur Sapru and Subhash Chandra Bose. આવા લોકો બધા ભેગા થયા અને this committee submitted report in August 1928. This report came to known as Nehru report અથવા બંધારણની બ્લુ પ્રિન્ટ એ કહેવાની. મોતીલાલ નહેરુ એટલે જવાહરલાલ નહેરુના પિતા છે. હવે આપણે કેટલીક વાત જોઈએ. મોર્લે મિન્ટો અધિનિયમ જે આવ્યો 1909, એમાં સર અરુણડેલ સમિતિના રિપોર્ટ પર પસાર કરવામાં આવ્યો હતો. 1909 ની અંદર સર અરુણડેલ સમિતિ એટલે ભારતીય સમિતિનો એને સપોર્ટ હતો અને ભારતીય સમિતિનો કેટલોક અર્ક પણ એમાં સમાવાયો હતો. ભાગલા પાડો અને રાજ કરો આ નીતિનો પોષક ભારતીય પરિષદ અધિનિયમ કયો? એ ડિવાઇડ એન્ડ રૂલ આ 1909માં મોર્લે મિન્ટો થયો. જે ખરાબમાં ખરાબ અધિનિયમ કેટલાક હતા એમાંનો એક મોર્લે મિન્ટો અધિનિયમ હતો. કારણ કે ભાગલા પાડો અને રાજ કરવા આવ્યો અને સાંપ્રદાયિકતાની વાત આવી. દ્વિશાસક શાસન પ્રણાલીના જન્મદાતા સર લિયોનલ કર્ટિસ, કેટલાક કોટિસ પણ કહે છે. સૌ પ્રથમ એમનું પુસ્તક ડાયરાર્કી, એમાં દ્વિશાસનનો ઉલ્લેખ છે. આમ તો ડાયરાર્કીનો મતલબ જ દ્વિશાસન થાય. તો એના જન્મદાતા સર લિયોનલ કોટિસ છે હતા, જેમણે આ દ્વિશાસન, બે દ્વિમુખી શાસન પદ્ધતિ, દ્વિશાસન, બે મોઢાળું શાસન, એવા ઘણા નામ છે, એ લિયોનલ કોટિસ લઈ આવેલા. અહીંયા નહેરુ રિપોર્ટ આપણે મોતીલાલ નહેરુને ખૂબ માન આપ્યું અને 2012 ની અંદર એ આ 500ની એક સ્ટેમ્પ એમના નામની આપણે બનાવી. અંડર ધ ચેરમેનશિપ ઓફ મોતીલાલ નહેરુ, ધ નહેરુ કમિટી કમ્પ્લીટેડ ઇટ્સ ટાસ્ક. એનો ટાસ્ક પૂરો કર્યો અને 1928ના ઓગસ્ટ મહિનામાં એમણે આ બંધારણની બ્લુ પ્રિન્ટ રજૂ કરી. This report advocated that India be given dominion state of complete internal self government. એમાં લખ્યું હતું સ્પષ્ટપણે
કે ભારતને એવી સરકાર આપવામાં આવે કે જે સંપૂર્ણપણે એ પોતાની જ હોય, જરાય બ્રિટિશને આધીન નહીં, આવી એક સરકારની રચના કરવી જોઈએ. અને સૌથી અગત્યનો હવે પછી આપણે લઈશું ભારત સરકાર અધિનિયમ 1935. વારંવાર હું કહું છું કે બહુ મોટો અનુચ્છેદ, બહુ મોટો કાયદો. અત્યારે ભારતના બંધારણના તમે 100 પેજ વીખો, તેમાં 66 પેજ છે એ 1935ના અધિનિયમમાંથી લેવાયેલા, મતલબ કોપી કરીને નહીં, બહુ વિચારીને ચર્ચા કરીને લેવાયેલા. પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, 1947માં આઝાદ થયા ત્યારે તમારું બંધારણ, એટલે આપણું બંધારણ નહોતું બન્યું, તો એ કઈ રીતે ભારત ચાલ્યું? ભારત 1950 સુધી કઈ રીતે ચાલ્યું? 1947, 48, 49 ને 50 એ આ એક્ટના આધારે, ભારત સરકાર અધિનિયમના આધારે. એટલે આમ આઝાદ ને આમ ગુલામ. ખરી આઝાદી તો 26મી જાન્યુઆરી 1950માં જ મળી. આ અધિનિયમમાં 10 અનુસૂચિ, અત્યારે કેટલી છે? 321 અનુચ્છેદ અત્યારે કેટલા છે? જે બ્રિટિશ કાળનો અત્યાર સુધીનો સૌથી મોટો અધિનિયમ હતો. અને આપણે પછી એના કરતા મોટું બંધારણ બનાવ્યું. એટલે કામત સાહેબે કીધું ને, મારું બેટું હાથી જેવું બનાવી નાખ્યું હસતા હસતા. 1932માં હું બીજી બોલ્યો, સોરી, થોડી ટાઈમ પહેલા હું બીજી ગોળમેજી પરિષદમાં મેં ગાંધીજીને હા બરાબર જ બોલ્યો. 1932માં લંડનમાં આયોજિત ત્રીજી અને અંતિમ ગોળમેજી પરિષદમાં આ અધિનિયમની રૂપરેખા તૈયાર કરવામાં આવી. તો કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આ પરિષદમાં ભાગ લીધો નહોતો. 3 ગોળમેજી પરિષદમાં માત્ર ને માત્ર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હાજર હતા. બીજીમાં મેં કહ્યું એમ ગાંધીજી ગયા હતા. ગાંધીજી જતા હતા ત્યારે ઝવેરચંદ મેઘાણીએ લલકારેલું, આ છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ. પ્રધાનમંત્રી અને મંત્રી જેવા શબ્દનો સૌ પ્રથમ વાર આમાં ઉપયોગ કર્યો. પ્રાઇમ મિનિસ્ટર અને મિનિસ્ટર શબ્દ ત્યારથી આવ્યા 1935ના અધિનિયમમાં, અને આપણે 1935ના અધિનિયમને સ્વીકાર્યો છે. એટલે આપણે ખાલી એક મંત્રી આગળ છે એ કાંઈ, જો એ પ્રાંતના મંત્રી હોય તો ચીફ મિનિસ્ટર આવો શબ્દ ઉમેર્યો, બાકી બધું એમ નેમ બેઠે બેઠું. હજી આપણા પ્રાઇમ મિનિસ્ટર જ કહેવાય છે મિનિસ્ટર, એના માટે બીજું આપણે કોઈ શબ્દ વાપરતા નથી. Winner of the assembly election held in 1937 under the Government of India Act 1935. આપણા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ચૂંટણી કરાવરાવી 1935ના અધિનિયમના આધારે, અને એમાં આ બધા લોકો વિજેતા હતા. એમાં ભારતના લોકો પણ હતા, અંગ્રેજો પણ હતા, શીખ પણ હતા, પારસી પણ હતા, મુસ્લિમ પણ હતા, હિન્દુ પણ હતા, કોંગ્રેસમાંથી પણ હતા, કોંગ્રેસ સિવાયના લોકો પણ હતા. આ કાયદા અનુસાર બ્રિટિશ રાજને હસ્તક ભારતીય પ્રદેશો તથા દેશી રજવાડાનું સંકલન કરી ભારતીય સમવાય રચવામાં આવ્યું. આ કાયદા અનુસાર શું થયું? તો કે લગભગ ભારતના 75% કરતા વધુ ભાગ ઉપર, જમીન ઉપર બ્રિટિશ રાજ હતું. એ પ્રાંત અને વત્તા ભારતના રજવાડા, આ બેનું સંકલન કરી ભારતને ઇન્ડિયન ફેડરેશન બનાવવાનો આ લોકોનો પ્લાન છે એ હતો. આપણે જો કે અત્યારે ફેડરેશન નથી, કારણ કે આમાં કોઈ કરારથી જોડાયેલા નથી. ભારતનું કોઈ રાજ્ય ધારે તો જુદું પડી શકતું નથી. એ આપણે પછી ચર્ચા કરશું. અહીંયાથી સૂચિ આવી, જો કેન્દ્ર યાદી ત્યારે 59 વિષય, પ્રાંતીય સૂચિ 54 વિષય અને સંવર્તી સૂચિ 36 વિષય. એટલે 59 ને 54 એ બહુ જાજો ગાળો નથી. એટલે કેટલાક લોકો એવું પણ માને છે કે અંગ્રેજોએ જે યાદી બનાવી એ ભારતની યાદી કરતા શ્રેષ્ઠ હતી. આ બકવાસ વાત છે. અંગ્રેજોએ જે યાદી બનાવી ત્યારે એટલા બધા પ્રાંત નહોતા. કેન્દ્રમાં જે પ્રકારે શાસન હતું એ જ તે બધું શાસન પ્રાંતોમાં હતું. અત્યારે પ્રાંતની સરકાર જુદી હોય, કેન્દ્રની સરકાર જુદી હોય, આટલા બધા રાજ્યો, આટલા બધા અલગ પહેરવેશ, બોલી, અને ત્યારે વિષયો છે એ વધારે પ્રાંતને ન આપી શકાય. એનાથી છે એ પ્રાંતમાં ભાગલા પાડોની નીતિ આવે, અને એ બરાબર છે જે આપણે કર્યું. પ્રાંતોમાં દ્વિશાસન પ્રણાલીનો અંત આવ્યો તથા પ્રાંતોને સ્વતંત્રતા પ્રદાન કરવામાં આવી. હવે પ્રાંતો વળી પાછા સીધા બ્રિટિશ તાજના નિયંત્રણ હેઠળ મુકાયા. આ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ. હજી આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ છે એ આગળ ભણીએ. કેન્દ્રમાં હવે 2 ગ્રુપ, બાયકેમેરાલિઝમ આવ્યું, એટલે લોકસભા અને રાજ્યસભા. 11 માંથી 6 પ્રાંત, બંગાળ, બોમ્બે, મદ્રાસ, બિહાર, આસામ અને સંયુક્ત પ્રાંત, જેને તમે અત્યારે ઉત્તર પ્રદેશ તરીકે ઓળખો છો, એની ધારાસભાને દ્વિગૃહી બનાવવામાં આવી. એટલે માની લો ને કે આ બધી વિધાનસભાની સાથે વિધાન પરિષદ આવી. ઓરિસ્સા અને સિંધ એ 2 નવા પ્રાંત, નવા રાજ્યો બનાવવામાં આવ્યા. ભારતમાં પહેલી વખત સંઘીય શાસન પ્રણાલી, જે હજી છે જ, એનું અસ્તિત્વ થયું. સ્ત્રીઓ અને મજૂરો માટે અલગ મતદાન મંડળ. આ લોકો નકરું આવું જ કર્યા કરતા. બધા માટે અલગ મતદાર મંડળ, અલગ મતદાન મંડળ, એનાથી ભાગલા પાડવાની વાત.
તો એ પણ હતી. અહીંયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટની અંદર કેટલાક આપણા ભારતીયો સાઇન કરે છે, એ તસવીર દ્રશ્યમાન થાય છે. સ્ત્રી પુરુષના સમાન મતાધિકાર થયા. હવે તમે મંત્રી સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકો, ત્યાં સુધીની જોગવાઈ. પણ એના જ બધા માણસો એટલે અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર ન થાય. જ્યારે તમારી લોકસભામાં બહુમતી હોય ને અવિશ્વાસનો પ્રસ્તાવ આવે શું થાય તમે અત્યારે મને કહો. અનુસૂચિત જાતિઓ, મહિલાઓ અને શ્રમિકો માટે અલગ ચૂંટણી મંડળ બનાવ્યા. કેન્દ્રમાં જેમ યુપીએસસી હતું એમ પ્રાંતમાં એનું લોકસેવા આયોગ, એટલે જેમ ગુજરાતમાં જીપીએસસી છે એમ આવ્યું. 2 કે તેથી વધુ પ્રાંતને જોડીને સંયુક્ત લોક સેવા આયોગ પણ છે એ આવ્યું, જેને સીપીએસસી કહેવાય છે. તો આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, એમાં સંઘી બેંકની સ્થાપના કરવામાં આવી, જેને પાછી આપણે 1935 પછી આગળ રિઝર્વ બેંક આરબીઆઈ ગણવામાં આવી. 1937માં સંઘી ન્યાયાલય આવ્યું, એમાંથી સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ છે બની. હાલના બંધારણનો 2/3 ભાગ, એટલે મેં 66 પેજ કીધું હતું એક્ઝેક્ટ આ અધિનિયમમાંથી લેવાનું છે. ઓરિસ્સા અને સિંધ રાજ્ય અલગ કરવામાં આવ્યા અને બર્માને ભારતથી અલગ કરવામાં આવ્યું. બર્મા છે એ ભારતથી છૂટું પડી ગયું. બર્મા છૂટું પડ્યું ત્યારે કોઈ પણ જાતની હોહા એટલા માટે નહોતી થઈ કે બર્મા છે એ કન્ડિશનથી જોડાયું હતું, કન્ડિશનથી છૂટું પડ્યું, કે ભારતનો મૂળ ભાગ હતો જ નહીં અને ભારતના લોકોની એની પશ્ચાત એની સંસ્કૃતિ એકદમ અલગ હતી, એટલે બર્માને આપણે અલગ કર્યું. We are provided with a car, all brakes and no engine. જવાહરલાલ નહેરુ. 1935ના અધિનિયમ વિશે જવાહરલાલ નહેરુએ કીધું કે અમને એવી કાર આપવામાં આવી છે કે જેમાં નકરી બ્રેક જ છે, એન્જિન બિલકુલ નથી, એટલે હાલે એવી નથી, આ ઊભી રહી જાય એવી છે, એવું જવાહરલાલ નહેરુ 1935ના અધિનિયમ વિશે બોલ્યા. જુઓ, એને ગુલામી ખત કીધો હતો. આ અનેક બ્રેકો વાળી એન્જિન રહિત ગાડી છે. પંડિત મદન મોહન માલવિયા દ્વારા ભારતીય સરકાર અધિનિયમ 1935 એ બાહ્ય રીતે લોકતાંત્રિક છે પણ અંદરથી હાવ તકલાદી છે. કોંગ્રેસે પણ અસ્વીકાર કર્યો અને મુસ્લિમ લીગે પણ અસ્વીકાર કર્યો. અહીંયા જવાહરલાલ નહેરુ બોલ્યા ગુલામી ખત એટલે તમને એ તો ખબર પડી ગઈ કે કોંગ્રેસે અસ્વીકાર કર્યો. મુસ્લિમ લીગે કેમ અસ્વીકાર કર્યો? કારણ કે અહીંયા છે એ મુસ્લિમોની કોઈ વાત કરવામાં ન આવી. અનુસૂચિત જાતિ અને મહિલા અને શ્રમિકો માટે અલગ મતદાર મંડળ, આમાં મુસ્લિમો માટે અલગ દેશની પણ કોઈ વાત છે નહોતી, અલગ મતદાર મંડળની વાત નહોતી, એટલે આપણને ગમ્યું નહીં. અહીંયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટના કેટલાક અગત્યના મુદ્દા છે એ મૂકવામાં આવ્યા છે. ભારતીય સરકાર અધિનિયમ 1935 પ્રમાણે સંઘીય વિધાનમંડળ એટલે સંઘી સભા, જેને આપણે નીચલું ગૃહ કહીએ, જો સંઘી સભા નીચલું ગૃહ એટલે કેવું અને ઉપલું ગૃહ કયું? નીચલું ગૃહ એટલે સંઘી સભા એટલે લોકસભા, એનો કાર્યકાળ 5 વર્ષ અને અપ્રત્યક્ષ ચૂંટણી. જો એમાં ઊંધું હતું, લોકસભાની અપ્રત્યક્ષ ચૂંટણી હતી અને ત્યારે સભ્ય સંખ્યા કેટલી હતી? 375, અત્યારે 545 છે. એમાં 250 અંગ્રેજો જે રાજ કરતા હતા એ જમીનમાંથી ને 125 રજવાડાઓમાંથી, જ્યાં એ પેલા રાજા રહેતા હતા, ખંડિયા રાજા. તો આખું જુદું માળખું થઈ ગયું. અત્યારે જુઓ, રાજ્ય પરિષદ એટલે ઉપલું ગૃહ, જેને તમે અત્યારે રાજ્યસભા કહો છો. 5 વર્ષે એમાં 1/3 સભ્યો નિવૃત્ત થાય, એનું કોઈ દી ખંડન થાય નહીં, એ વિસર્જન ન થાય, એટલે એ થોડુંક જુદું આમાં છે. જુઓ, એની પ્રત્યક્ષ ચૂંટણી હતી એટલે અત્યારે કરતા વિપરીત વ્યવસ્થા, અત્યારે એની અપ્રત્યક્ષ છે. સભ્ય સંખ્યા 260 હતી, અત્યારે 252 છે. એમાં 250 જમીન પ્રાંતમાંથી ચૂંટાયેલા, જ્યારે 104 દેશી રજવાડાના પ્રતિનિધિ. આ રીતની આખું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ હતું. હવે પછી મારે તમને ભારતની આઝાદી તરફ લઈ જવા છે, પણ આજના લેક્ચરમાં આટલું જ રાખીએ અને હવે પછીના બધા જ એક્ટ એ ભારતની આઝાદી વિશેના છે. હવે ધીરે ધીરે પહેલો પ્રસ્તાવ આવશે ઓગસ્ટ પ્રસ્તાવ. 1940માં આવેલા ઓગસ્ટ પ્રસ્તાવ વખતે કોઈને ખબર નહોતી કે આ પ્રસ્તાવ જો ઓગસ્ટમાં આવ્યો છે તો ભારતને આઝાદી પણ ઓગસ્ટમાં જ મળશે. આ વાતની કોઈને કલ્પના નહોતી અને એ ઓગસ્ટને આ ઓગસ્ટને કંઈ લેવા દેવાય નથી. એટલા માટે આપણને 15મી ઓગસ્ટે આઝાદી મળી એવું પણ નથી, પણ એમાં લોર્ડ માઉન્ટબેટનની એક બહુ મોટી ચાલ હતી. 15મી ઓગસ્ટે કોઈ દિવસ ભારતને આઝાદી મળવાની જ નહોતી, પણ એ શું કામ મળી? તો એનું કારણ છે એ જોવા માટે જરૂરથી જોવો હવે પછીનો એપિસોડ. ફરીવાર આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર.